नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोहे सव्वसाहुणम् ऐसु पञ्चनमुक्कारु सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं पढमं हवै मङ्गलम् जय जगजीव जोणी बियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धु जय जगप्रिया महोभयवम् जय सुयाणं पभवो तिथयराणम् अपच्छिमो जय जय गुरुलोगाणं जय महपा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुनेमिसूरये नमो नमः श्रीगुरुनेमिसूरये नमो नमः श्रीगुरुनेमिसूरये। पहले भी थोड़ा आगे आगे पर्वाणि सन्ति बहुशः प्रोक्तानि श्रीजिनागमे पर्यूषणा समं नास्ति कर्मणां मर्मभेदकृत्। पर्व અને તહેવાર જેમાં શરીર પ્રધાન હોય, તહેવાર જેમાં આનંદ પ્રમોદ મનોરંજન હોય તે તહેવાર, અને પર્વ જેમાં મન વચન કાયા નિર્મળ થતા હોય તે પર્વ. આ પર્વ અને તહેવારનો તફાવત. તહેવાર સતત આવ્યા કરે છે, એની રજાઓ મળ્યા કરે છે, લોકો આનંદ પ્રમોદ અને મનોરંજન કર્યા કરે છે, પણ પર્વ આવે ત્યારે, અને જીન શાસનમાં કેટલા પર્વો છે, અનેક પર્વો છે. પર્વાણી સંતિ બહુશઃ પ્રોક્તાની શ્રી જીનાગમે, જીનેશ્વર ભગવંતના આગમમાં અનેક પર્વો કહ્યા છે. આપણે બેસતા વર્ષથી શરૂ કરીએ. બેસતું વર્ષ ગૌતમ સ્વામી ભગવંતને કેવલ જ્ઞાન કલ્યાણ, જ્ઞાન પાંચમ, પછી ચોમાસી ચૌદસ. ચોમાસી ચૌદસ પર્વ છે. આરાધના કરવા માટેના જે પણ દિવસો નક્કી થયા છે તે પર્વ. મૌન 11, પોષ દશમ, મેરુ 13, પછી ફાગણ વદ 8મ, આદિનાથ ભગવાનનું જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણ, પછી ફાગણ સુદ 14, ચોમાસી ચૌદસ, ચૈત્ર મહિનાની હોળી, વૈશાખ સુદ 30, એક પછી એક દરેક મહિનામાં કંઈક ને કંઈક આવ્યા જ કરે. અષાઢ મહિને અષાઢ સુદ 14 આવે, ચોમાસું બેસે. શ્રાવણ મહિને તો પાંચમ છઠ, નેમિનાથ પરમાત્માનું કલ્યાણ.
અને આ પર્યુષણ. એ સિવાય નાના નાના પર્વતો ઘણા, આ મોટા મોટા ઘણા છે. તો અનેક પર્વો આપણે ત્યાં કહેવામાં આવ્યા છે, પણ બધા જ પર્વો આરાધનામય છે. બધા જ પર્વો કર્મને ક્ષયોક્ષમ કરે, કર્મને ખપાવે એવા છે, પણ કર્મના મર્મને ભેદી નાખે એવું એક જ પર્વ છે, પર્યુષણા પર્વ. કર્મનો મર્મ કયો? કર્મનું મર્મ સ્થળ કયું? મોહનીય કર્મ. મોહનીય કર્મ એ કર્મનું મર્મસ્થાન છે. કોઈ માણસને પહેલાં યુદ્ધમાં લડે, અત્યારે પણ આ બોક્સિંગ કે રેસલિંગ કે મલ્લ યુદ્ધ થાય, એમાં મર્મસ્થાન ઉપર જો વાગી જાય તો માણસ મરી જાય. કર્મના મર્મસ્થાન ઉપર પ્રહાર કરે એવું પર્વ કયું? પર્યુષણ. પર્યુષણા પર્વ એક. બાકી જો તમે જ્ઞાન પાંચમે ફક્ત જ્ઞાનની આરાધના કરીને તમે અટકી જશો. મૌન 11 હશે તો મૌનની આરાધના કરી દેશો. હોળીમાં તો તમે 9 આંબેલ કરશો, પણ બીજી બધી આરાધના નહીં કરો. પણ પર્યુષણમાં બધી જ રીતે આરાધના કરવા માટે લાગે. બધા જ આરાધના કરશે. મન, વચન અને કાયાને નિર્મળ કરવાના છે. સાથે સાથે તમને મળેલું જે ધન છે એને પણ નિર્મળ કરવું છે. આ 4 વસ્તુ જેનાથી થાય એવું આ પર્યુષણા મહાપર્વ. આપણે સમાજમાં રહીએ છીએ અને સમાજના પ્રવાહમાં જ ચાલીએ છીએ. આપણે સમાજથી ઉફરા ચાલી શકતા નથી, સમાજથી ઊંધા નથી ચાલી શકતા. સમાજ જે પ્રવાહમાં ચાલે, તમે પહેલાં ગોપીપુરા કે કતારગામ રહેતા, કૈલાસનગર આવી ગયા. કેમ? સમાજના લોકો અહીંયા આવ્યા એટલે તમે પણ આવી ગયા. હવે અહીંથી આગળ વેસુ જાઓ છો, પાલ જાઓ છો. કેમ? તો કે બીજા બધા જાય છે એટલે અમે પણ જઈએ છીએ. જો ન જતા હોત કોઈ તો 22 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ તમે અહીં રોકાયા. કેમ રોકાયા? કે કોઈ ગયું નહોતું. હવે તમારી પાસે સગવડ આવી ગઈ એટલે તમે જવાના. સમાજના પ્રવાહ સાથે મનુષ્ય સામાજિક પ્રાણી છે. હ્યુમન બિંગ ઇઝ કેવું એનિમલ કહેવાય ને? સોશિયલ એનિમલ. હ્યુમન બિંગ ઇઝ એ સોશિયલ એનિમલ. હવે સામાજિક પ્રાણી છે એટલે સમાજના પ્રવાહ સાથે ચાલ્યા કરશે. એટલે થશે શું કે સતત સમાજમાં જે ચાલે છે એને જોઈને તમે ચાલશો. એટલે પ્રવૃત્તિ સતત રહ્યા કરશે. તમારી મન, વચન, કાયાની સતત પ્રવૃત્તિ તમે અહીંયા આવીને પણ નથી છોડી શકતા. અહીંયા આવીને પણ નથી છોડી શકતા. મન, વચન, કાયાની સતત પ્રવૃત્તિ. કંઈક કરવું છે, કંઈક પામી લેવું છે, કંઈક મેળવી લેવું છે, કંઈક દેખાડી દેવું છે, કંઈક એવું કરવું છે કે લોકો જોઈ શકે. લોકો જોઈ શકે, લોકો જોતા રહી જાય, લોકો વાહવાહ કરે. બસ એની પાછળ આપણે સતત પ્રવૃત્તિમાં, એના ચક્રમાં ફરિયાદ કરીએ છીએ. આ વિષ ચક્ર છે. આ શું છે? વિષ ચક્ર. એમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી. સતત પ્રવૃત્તિ, ઓલવેઝ એક્ટિવ. આપણી એક્ટિવિટી ચાલુ જ રહે. મન કેટલું ઝડપથી દોડે. તમે હજી અહીંયા વિચારતા હો, અહીં બેઠા હો ને ક્યાંકનું ક્યાંક પહોંચી ગયો. ઓફિસમાં જઈને આમ કરવાનું છે, ત્યાંથી આમ કરવાનું છે, ત્યાંથી આમ કરવાનું છે, પહેલાંની પાસે સાંજે પાછું આવીને પ્રતિક્રમણ કરવાનું. ત્યાં સુધી બધું નક્કી થઈ જાય. બધા જ પ્લાનિંગ નક્કી થઈ જાય. પછી તમે એ જ રીતે દોડો. તમે ટાઈમ નક્કી કર્યો કે આ ટાઈમ અહીંયા, આ ટાઈમ અહીંયા. સહેજ વચ્ચે ગડબડ થાય એટલે ટેન્શન, આ સ્ટ્રેસ જે વધે છે એ પ્રવૃત્તિને લીધે વધે છે. સતત પ્રવૃત્તિ કરો એટલે સ્ટ્રેસ વધે, અને સતત સ્ટ્રેસ વધ્યા કરે એટલે શું થાય તમને ખબર છે? આપણા શરીરમાં જે રોગો થાય છે ને, એ મોટા ભાગના એ શારીરિક રોગો નથી હોતા, મનોશારીરિક રોગો હોય છે. એને સાયકોસોમેટિક કહેવાય. સાયકોસોમેટિક, સાયકિક નહીં. આપણે એ રીતે સ્વસ્થ છીએ. માણસ સાયકિક હોય તો થોડું મગજ એનું ગયેલું હોય, આપણે કહીએ કે ગયેલું છે. પણ સાયકોસોમેટિક, આપણને જે રોગ થાય છે આ પ્રવૃત્તિને લીધે થાય છે. અને આપણે પછી દોડીએ છીએ ડૉક્ટર પાસે કે સાહેબ આ પ્રોબ્લેમ થયો, દવા કરો. ડૉક્ટર દવા આપી દેવાનું. એ જોવાનું નથી કે આના મૂળમાં શું છે. આના મૂળમાં શું છે નહીં જોયું.
એ ઉપરની દવા આપી દેશે, તમે દવા લેશો, થોડી વાર અસર રહેશે, વળી પાછી તમારી પ્રવૃત્તિ ચાલુ રહેવાની. સ્ટ્રેસ, આપણા શરીરમાં સ્ટ્રેસને લીધે લેક્ટિક એસિડ પેદા થાય છે. લેક્ટિક એસિડ નામનું એક તત્વ છે જે આપણા શરીરમાં પેદા થાય છે. એને લીધે એનું સૌથી વધારે ખરાબ રિઝલ્ટ કયું? આપણને મચ્છર કરડે. જેના શરીરમાં લેક્ટિક એસિડ વધારે એને મચ્છર વધારે કરડે. બધાને કરડે છે ને મચ્છર? જે માણસ એકદમ શાંત હોય, નિરાતે જીવતો હોય, એને કોઈ દિવસ મચ્છર નહીં કરડે, કેમ કે એના શરીરમાં લેક્ટિક એસિડ નથી. આપણા શરીરમાં લેક્ટિક એસિડ પેદા થયા કરે, એને લીધે પછી એક રોગ. સૌથી પહેલું આવે એસિડિટી. વ્યાપક રોગ છે. એસિડિટી એ ટેન્શન અને સ્ટ્રેસને લીધે આવે. ખાવા પીવાથી તમે ગમે એટલું તીખું ખાવ તો નહીં આવે. ગામડાના લોકો આખા મરચાં લીલા એમને વાપરી જાય, એને કોઈ દિવસ એસિડિટી ના હોય. એસિડિટી આપણને જ હોય, કેમ કે સ્ટ્રેસ છે. એસિડિટી આવે, હાઇપર ટેન્શન આવે, એની પછી આવે હાઈ બીપી, પછી હાર્ટ ડિઝીઝ. આ આખી ચેઇન છે. ડાયાબિટીસ. આપણે જેટલું સ્ટ્રેસ લઈએ એટલા આપણા શરીરનો એડ્રીનલિન નામની એક ગ્લેન્ડ છે, એમાંથી એડ્રીનલિન નામનું એક લિક્વિડ માપસર ઝરતું હોય, પણ સ્ટ્રેસ લઈએ તો વધારે ઝરે. પછી ઇન્સ્યુલિન, આપણા લીવરમાં ઇન્સ્યુલિન પેદા થાય છે. એ ઇન્સ્યુલિન આપણે જે ખાઈએ એને પચાવવામાં મદદ કરે, પણ ઇન્સ્યુલિનનો એક ગુણધર્મ એવો છે કે તમે સ્ટ્રેસ લો તો ઇન્સ્યુલિન વધારે આવે બહાર. એટલે શું થાય? પછી ઇન્સ્યુલિન ખાલી થઈ જાય, લીવર નકામું થઈ જાય, તમારે ડાયાબિટીસની ગોળીઓ અને ઇન્જેક્શન ઇન્સ્યુલિન બહારથી લેવું પડે. આ બધું જ આપણી પ્રવૃત્તિને લીધે થાય છે, અને આપણે પ્રવૃત્તિ છોડતા જ નથી. પર્યુષણા મહાપર્વ આપણને પ્રવૃત્તિ છોડાવવા માટે આવ્યું છે. તમે 8 દિવસ માટે નિવૃત્તિ લઈ લો. બધી જ જગ્યાએ દોડવું નથી. હવે 8 દિવસ તમે અહીંયા આવીને શાંત થઈ જાઓ. સામાયિક કરશો, પ્રતિક્રમણ કરશો, પૌષધ કરશો, વ્યાખ્યાન સાંભળશો, બીજા બધા જ તોફાનો મનના શાંત થઈ જશે. એ શાંત થશે એટલે શું થશે? મન, વચન, કાયા. સૌથી પહેલી તમે ક્રિયા કરશો. તમે પ્રતિક્રમણ કરો છો, સામાયિક કરો છો, પૌષધ કરો છો, આખો દિવસ ક્રિયા થશે. ક્રિયા થશે એટલે શું થશે? જો બેઠા બેઠા કરશો તો કોઈ ફાયદો નહીં થાય. તમે આખો દિવસ બધી જ ક્રિયા ઊભા થઈને બધા જ ખમાસમણા વ્યવસ્થિત આપશો ને, તો શરીરમાં રહેલા ઘણા બધા જે ટોક્સિન્સ છે નીકળી જશે. કાયા નિર્મળ થશે. સૌથી પહેલાં આ ક્રિયા કરવાથી, પર્યુષણની ક્રિયા કરવાથી સૌથી પહેલાં કાયા, એની સાથે તપ છે. એની સાથે શું છે? બેવડા મોરચે કામ છે. એક બાજુ ક્રિયા છે, એક બાજુ તપ છે. તમે એમ નહીં માનતા કે આ બધું નકામું છે. આ કષ્ટ ક્રિયા નથી. જ્ઞાની પરમાત્માઓએ આપણને બહુ જ સરસ આ એક પ્રોસેસ દેખાડી છે કે આ તમે કરો. જ્ઞાની પરમાત્માઓને આપણા આત્મા સાથે નિસ્બત છે, એટલી જ મન, વચન, કાયા સાથે પણ નિસ્બત છે. મન, વચન, કાયા સ્વસ્થ હશે તો જ આત્મા સ્વસ્થ રહી શકશે. મન, વચન, કાયાને સ્વસ્થ રાખવા છે. તમે તપ કરો છો. તપ શું કરે છે? આખો દિવસ આચર કુચર ગમે તે ખાધું એટલે અંદર ઝેર ભરાયું. એ ઝેર જે ભરાય છે, તપ કરવાથી ઝેર બધું ખાલી થઈ જાય છે. આપણું નાડી તંત્ર શુદ્ધ થાય છે તપ કરવાથી. તપ એ નાડી તંત્રને શુદ્ધ કરે. આપણા શરીરમાં 72,000 નાડી છે, દેખાય છે? 72,000 નાડી, અને એની અંદર સતત આપણે ઝેર રેડ્યા કરીએ. પણ જ્યારે તપ કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ, ત્યારે નાડી શુદ્ધિ થાય છે. તમે 8 દિવસ સુધી સતત તપ કરો છો. ભલે એકાસણું કરો, એક જ વાર વાપર્યું ને, લિમિટેડ વાપર્યું. બીજી બધી આઈટમો બંધ થઈ ગઈ છે, લિમિટેડ વાપર્યું છે. શાકભાજી નથી આવતા. સૌથી વધારે તકલીફ શાકભાજી કરે. શાકભાજી જેટલા શરીર માટે સારા એટલા જ નુકસાનકારક પણ. 8 દિવસ તમને નહીં મળે એટલે ટોક્સિન્સ આપણા શરીરમાંથી બહાર નીકળે છે. બીજી વસ્તુ વચન. મોટા ભાગે મૌન રહેવું જોઈએ, રહેતા નથી, એ વાત અલગ છે.
મોટા ભાગે 8 દિવસ મૌન રાખવાનું અથવા બોલવું હોય તો સૂત્રો બોલવાના, ક્રિયાઓના સૂત્રો બોલવાના. ધર્મ ચર્ચા પણ નહીં કરો તો વચન શુદ્ધ થશે. કાયા શુદ્ધ થઈ, વચન શુદ્ધ થયું, આ બંને શુદ્ધ થયા એટલે મનને હવે બીજો કોઈ અવકાશ નથી. મન પણ શુદ્ધ થશે. મન એ વ્યાખ્યાનમાં, મન એ ક્રિયામાં લાગ્યું છે, મન એ જાપમાં, મન સ્વાધ્યાયમાં લાગ્યું છે, મન આત્મનિરીક્ષણમાં લાગ્યું છે. મન શુદ્ધિ થશે. 3 વસ્તુ શુદ્ધ થઈ ગઈ. પર્યુષણ શું કરે છે એ મારે દેખાડવું છે. હકીકતમાં આજની પેઢીને તમે એમ કહો કે પર્યુષણ કરવાથી પુણ્ય બંધાય છે, કર્મો ખપે છે, નિર્જરા થાય છે, એ બધું દેખાતું નથી. શહેરોમાં, મોટા શહેરો, મુંબઈ જેવા શહેરોમાં કોઈ યુવાનને કહ્યું તો કે સાહેબ એ બધું અમને નહીં પસંદ પડે, અમને સામે કંઈક રિઝલ્ટ મળે તો દેખાડો. આ તો બહુ દૂરનું રિઝલ્ટ દેખાડી દીધું તમે. સામે શું રિઝલ્ટ મળે છે? સામે આ રિઝલ્ટ મળે છે, મન, વચન, કાયા. અને જ્યારે મન તમારું શાંત થયું એટલે આપોઆપ પ્રસન્નતા, પ્રસન્નતા અને પ્રસન્નતા. અંદરથી પ્રસન્નતા આવશે, બહારથી નહીં. મનને શાંત કરવું છે. તમે 2 મહિના થયા અને બહાર કેમ ફરવા જાઓ છો? શાંતિ માટે. ઘરે આરામ કરો ને? ના, ઘરમાં આરામ નહીં થાય, કેમ કે ઘરમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભા જ હોય. બહાર જઈને રહો તો શાંતિ મળે. બસ આ અહીંયા 8 દિવસ શાંતિ મળવાની છે. 8 દિવસ તમે અહીંયા આવી જાઓ આરામ કરવા માટે, બહુ જ શાંતિ મળશે, પ્રસન્નતા મળશે. તો આ જે પ્રસન્નતા આવે છે અંદરથી, સામું રિઝલ્ટ મળે છે. તમે ક્ષમાપના વિશે વિચારો છો. ક્ષમાપના કાલે જ વાત કરેલી. સમતા, મૈત્રી ભાવ, 3 વસ્તુ છે. એક બાજુ સમતા છે, એક બાજુ મૈત્રી ભાવ છે, વચ્ચે ક્ષમાપના છે. ક્ષમાપના બંને જ બાજુ લાગુ પડે છે. જ્યારે આપણે મૈત્રી ભાવ રાખીએ છીએ ત્યારે ક્ષમાપના આપોઆપ જાગે છે. જ્યારે આપણે સમતા રાખીએ છીએ ક્ષમાપના આપોઆપ આવે છે. બાકી ક્ષમાપના નહીં આવે. તમે કોઈની સાથે આપણને મન દુઃખ થયું છે અને હું મિચ્છામી દુક્કડમ દઈ દઉં છું, ભાઈ ક્ષમા કરજો, માફ કરજો, પણ જો એ દિલથી નહીં હોય, ખાલી મોઢાનું હશે તો મનમાં ખટકો રહેવાનો ને રહેવાનો. એ વ્યક્તિ સામે જ્યારે આવશે ત્યારે પહેલું તો યાદ આવશે જ કે આને મારી સાથે આવું કર્યું. મૈત્રી ભાવ હશે ને અને સમતા હશે, બંને વસ્તુ ભેગી થઈને જ્યારે ક્ષમાપના થશે ત્યારે દિલથી ક્ષમાપના થશે. પર્યુષણા આપણને આ શીખવાડે છે. ફક્ત મોબાઈલમાં મિચ્છામી દુક્કડમ લખીને નહીં મોકલી દેતા. પહેલાં પોસ્ટકાર્ડ અહીં બહાર વેચાતા. હા, ઉપાશ્રયની બહાર સ્ટોલ લાગતો અને એમાં પોસ્ટકાર્ડ વેચાતા, છાપેલા, અને તમે લખી દેતા મિચ્છામી દુક્કડમ. બધા એને પોતાના હાથેથી. ઘણા લોકો પોસ્ટ ઓફિસમાંથી પીળા પોસ્ટકાર્ડ લાવીને એમાં લખતા. હવે એ જમાનો ગયો. તમે ફોનથી મિચ્છામી દુક્કડમ દેતા થઈ ગયા, એ પણ ગયું. હવે ફક્ત વોટ્સએપ અને એની ઉપર જ મેસેજ કરી દો, થઈ ગયું મિચ્છામી દુક્કડમ. એ કેટલા દિવસ સુધી ટકવાનું? અરે કેટલા ક્ષણ સુધી ટકવાનું? જેની સાથે મન દુઃખ થયું છે એ વ્યક્તિ વિશે સહેજ પણ નબળો વિચાર આવે તો આપણું મિચ્છામી દુક્કડમ નકામું છે. ભલે આપણે સંવત્સરીનું પ્રતિક્રમણ કર્યું, મિચ્છામી દુક્કડમ દઈ દીધું, આપણે માની લીધું કે હું શુદ્ધ થઈ ગયું. નહીં. જે વ્યક્તિ સાથે મન દુઃખ થયું છે એને મિચ્છામી દુક્કડમ દઈ દીધા પછી પણ એના વિશે મનમાં સહેજ પણ નબળો વિચાર આવે તો સમજવું કે નકામ. એ બધું આપણને પર્યુષણમાં સમજાય. આ પર્યુષણા પર્વ છે. આ પર્યુષણા પર્વ કર્મોના મર્મને ભેદી નાખનારું છે. મોહનીય એ આપણા આત્મા ઉપર ખૂબ મોટું આક્રમણ કરે છે. પર્યુષણ એ આપણને મોહનીય કર્મથી બચાવે છે. તો આવું પર્યુષણા મહાપર્વ એ કેવું ઉત્કૃષ્ટ છે એના વિશે હજી એક દૃષ્ટાંત બહુ જ સરસ, કે પર્યુષણા મહાપર્વ કેવું છે એનું એક શાસ્ત્રીય દૃષ્ટાંત. કૌશાંબી નગરી છે. શતાનિક રાજા, મૃગાવતી એની રાણી છે. હવે એ કૌશાંબી નગરીના શતાનિક રાજાના રાજભંડારમાં અવનવી નવી વસ્તુઓ છે. શતાનિક રાજા બહુ જ પ્રબળ છે. આજુબાજુના બધા જ રાજ્યો એણે જીતી લીધા છે. ખૂબ શક્તિશાળી છે. જ્યાં પણ પોતાનું સૈન્ય લઈને જાય સામેવાળો રાજા કાં શરણાગતિ સ્વીકારી લે અને યુદ્ધ કરવા આવે તો હારી જાય. એ જીતી લીધા બધા જ રાજ્યો.
હવે ક્યાંય એના નગરમાં, એના દેશમાં, એના રાજ્યમાં ક્યાંય દુષ્કાળ કોઈ દિવસ નથી પડતો, કોઈ તકલીફ નથી આવતી. બીજા રાજ્યોમાં ગમે એટલી તકલીફ આવે, અહીંયા કોઈ મારી મરકી પ્લેગ કાંઈ જ નથી આવતું. હવે દર વર્ષે એના રાજ્યમાં, કૌશાંબી નગરીમાં એક શિરસ્તો છે કે રાજાના ભંડારમાં એક પેટી છે સોનાની. એ સોનાની પેટીની અંદર વળી નાનકડી બીજી એક પેટી છે સોનાની, રત્ન મઢેલી. એ પેટીની અંદર રેશમી વસ્ત્ર અને એમાં એક વીંટાળેલું એક રત્ન છે, મોટું રત્ન છે. એ રત્ન વર્ષમાં એકવાર એ ભંડાર ખુલે, ભંડારમાંથી પેટી બહાર આવે, એને રાજસભામાં લઈ આવે, સોનાના થાળમાં એને મૂકવામાં આવે, એમાંથી પેલું નાનું રત્ન કાઢવામાં આવે અને એની પૂજા થાય. શું થાય? એની અષ્ટપ્રકારી કે જે રીતે પૂજા થતી હોય એ પૂજા થાય. પછી એ રત્નને આખા નગરમાં ફેરવવામાં આવે. એ આખા નગરમાં રત્ન ફેરવીને પાછું લઈ આવે, બધા એના દર્શન કરે, પાછું એને વ્યવસ્થિત રીતે મૂકી દેવામાં આવે, ભંડારમાં મૂકી દેવા. આ દર વર્ષે એક વાર થાય. શતાનિક રાજા, એને પ્રશ્ન થાય છે, સમજવા જેવી વાત છે, પ્રશ્ન થવો જોઈએ કે આ દર વર્ષે આ રત્નની પૂજા કેમ કરવામાં આવે? બીજા કોઈ રત્ન, મારા ભંડારમાં તો અગણિત રત્નો છે, હીરા મોતી માણેક ઘણું બધું છે, છતાંય કોઈની પૂજા કરવામાં નથી આવતી. ઘણા મૂલ્યવાન અમૂલ્ય રત્નો છે, છતાંય આની જ કેમ પૂજા કરવામાં આવે? આ છે શું આખરે? વોટ ઇઝ ધીસ? એને બહુ મથામણ કરી, પરાપૂર્વથી એને મંત્રીઓને પૂછ્યું કે આ પૂજા ક્યારથી શરૂ થઈ? તો કે સાહેબ, મારા દાદાના દાદા મંત્રી હતા, એ પણ કહેતા હતા કે ઘણી પેઢીઓથી આ પૂજા ચાલુ છે. રાજાની પરંપરા જેમ ચાલે એમ મંત્રીઓની ચાલે, સળંગ પરંપરા ચાલે. એટલે કે મારા દાદાના દાદા એમ કહેતા હતા ઘણી પેઢીઓથી આ પૂજા ચાલુ છે, એટલે ખબર નથી ક્યારથી ચાલુ છે, પણ કેમ કરવામાં આવે છે? મંત્રી કે અમને ખબર નથી, પરાપૂર્વથી કરવામાં આવે છે, એટલે આપણે પણ કરીએ છીએ. મારે જાણવું છે આ પૂજા કેમ કરવામાં આવે છે, આ રત્નની કેમ કરવામાં આવે છે, નથી ખબર. ઢંઢેરો ટીપાવ્યો. જે દિવસે રત્નને આખા નગરમાં પ્રદક્ષિણા દેવાની હતી, એના આગલા દિવસે ઢંઢેરો ટીપાવ્યો કે આખા નગરમાં જે કોઈ પણ ઝવેરી હોય, જાણકાર હોય, રત્ન પરીક્ષક હોય, એ આ રત્નને જુએ અને એના વિશે જે મને સાચી માહિતી આપશે, એનું મૂલ્ય મને મૂલ્યાંકન કરી આપશે, એને હું મારી દીકરી સાથે પરણાવીશ અને અડધું રાજ્ય આપીશ. બહુ મોટી ઓફર કરી દીધી. રાજા રીઝે તો રાજ્ય આપી દે અને ખીજે તો જાન લઈ લે. મોટી ઓફર આપી દીધી. હવે આ આટલી મોટી ઓફર એટલે કોણ બાકી રહે? બધાય આવે છે, બધાય આવે છે. જેને બી સહેજ આવડ્યું, અથવા ચારેકો રત્નના પુસ્તકો, રત્ન પરીક્ષાના પુસ્તકોની વેચાણ બહુ જોરદાર ચાલુ થઈ ગયું. બધાય વાંચી વાંચીને અમે મૂલ્યાંકન કરી દઈએ, અમે મૂલ્યાંકન કરી દઈએ. હવે વાત ફેલાતા વાર ન લાગે, દેશ વિદેશ બધે જ વાત ફેલાઈ ગઈ. દેશ વિદેશથી ઝવેરીઓ આવે છે, મોટા મોટા વિદ્વાનો આવે છે, પણ એ રત્નને હાથમાં લેતા મૂંઝાઈ જાય છે કે આની પરીક્ષા અમે કરી શકીએ એમ નથી. આની શું પરીક્ષા કરવી, આનું મૂલ્યાંકન શું કરવું, કાંઈ જ બેસતું નથી મગજમાં. શતાનિક રાજાએ મૂંઝાય છે, મંત્રીઓ મૂંઝાય છે, આનો જવાબ નહીં મળે. એક દિવસ ફેરવ્યું, પણ પછી લોકોનો આવરો જાવરો ચાલુ જ રહ્યો. એટલે હવે રત્નને બહાર રાખવું પડે છે. જે આવે એ જોવા માગે, દેખાડવામાં આવે, પણ સમજણ નથી પડતી. ઘણા દિવસો નીકળી ગયા, મહિનાઓ નીકળી ગયા. રાજા કહે છે કે મંત્રી કે સાહેબ મૂકી દો, આનો જાણકાર કોઈ મળશે નહીં. રાજા કહે જ્યાં સુધી મને એની જાણકારી ન મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે. એક પ્રશ્ન મનને મૂંઝવતો હોય અને એનો જવાબ યોગ્ય ન મળે તો ચેન ના પડે. આપણે છોડી દઈએ, ભલે નહીં મળતો તો કાંઈ વાંધો નહીં,
ફરી જ્યારે મળશે ત્યારે. અત્યારે તો મૂકો, મગજને કેમ બગાડો છો? પણ રાજા એ તંત છોડતો નથી. હજી ઢંઢેરો ટીપાવો, રોજ ટીપાવો, વરસ સુધી ચાલુ રાખજો. વરસમાં જો કોઈ આવી જાય તો ઠીક છે, નહીતર પછી મૂકી દઈશું આવતા વર્ષે. અને એક દિવસ એક શ્રેષ્ઠી કુમાર, તમે બધા એને ઓળખો છો, એનું નામ છે ધન્યકુમાર, ધન્નાજી. એ ધન્નાજી પોતાના નગરથી નીકળ્યા છે. મૂળ બન્યું છે એવું કે ધન્નાજી જ્યાં પણ હાથ નાખે ત્યાં એને નિધાન મળે છે, ત્યાં એને લાભ મળે છે. એ લાભ બધો ઘરે લઈ આવે. એના બીજા 3 ભાઈઓ ભાભીઓ એ બધા એને ઈર્ષ્યા આવે છે કે આને જ મળે છે, આ લોકોને કાંઈ મળતું નથી. બધા એ બધું પડાવી લે. ધન્નાજી બહુ સરળ મનવાળા છે, બધું આપી દે. પછી ધન્નાજીને એ કામ કંઈ નથી કરતા, કોઈ ઓફિસે પેઢીએ દુકાને બેસતા નથી, ધંધો નથી કરતા. એટલે પછી મેણા ટોણા સંભળાવે કે તમે તો ધંધોય નથી કરતા, તમે કામે નથી કરતા, મફતનું ખાઓ છો. એટલે એક દિવસ એમનાથી ન રહેવાયું, ઘર છોડીને નીકળી પડ્યા. સોમાન જેવું પણ કાંઈ હોય ને, નીકળી પડ્યા. એ ઘરેથી નીકળી ગયા છે અને ફરતા ફરતા ક્યાં જવું છે કાંઈ નક્કી નથી, કાંઈ સાથે લીધું નથી. ભાગ્યશાળીને અહીંયા જ હોય, હાથમાં ના હોય. અમારા દાદા ગુરુ મહારાજ કહેતા કે અહીંયા હશે ને તો કોઈ લઈ જશે, પણ અહીંયા હશે કોઈ નહીં લઈ જાય. ધન્નાજી નીકળ્યા છે અને નીકળતા રસ્તામાં ચાલતા ચાલતા એક ખેતર આવી. બહુ થાક્યા હતા. ખેતરની બહાર વૃક્ષ હતું. વૃક્ષની નીચે સૂઈ ગયા. ઉઠ્યા ત્યારે ભૂખ લાગેલી. ખેતરમાં ખેડૂત ખેતી કરતો હતો. એને કીધું ભાઈ ભૂખ લાગી છે તો કાંઈ વાંધો નહીં, મારી પાસે છે, એમ નહીં મફતનું નહીં ખાવું, એક ખેડ હું કરી દઉં, બધું આવડે છે. એકવાર હળ હું ચલાવી દઉં પછી તું મને ખાવા આપજે. એ હળ ચલાવ્યું એણે. પાછા આવ્યા. ખેડૂતે પોતાના ભાથામાંથી એને કંઈક ખાવા આપ્યું, ખાય છે. હવે ખેડૂત પાછો હળ ચલાવવા ગયો અને જેવું એને હળ ચલાવ્યું, હળ એક જગ્યાએ અથડાયું. અથડાયું એટલે પેલો ખેડૂત મૂંઝાયો કે આ શું, આજે કેમ અથડાયું? માટી ઊંચી નીચી કરી તો અંદરથી આખું ચરું નીકળ્યું કે આ જગ્યાએ તો મેં હજારો વાર હળ ચલાવી લીધું છે અને આ કોઈ વાર ચરું નહોતો નીકળ્યો ને આજે જ કેમ નીકળ્યો? પ્રશ્ન થવો જોઈએ. મૂળ વસ્તુ છે વિચાર આવવો જોઈએ અને પ્રશ્ન થવો જોઈએ. આપણે વિચાર કરવાનું ભૂલી ગયા છીએ. થોડો ઘણો વિચાર હતો ને એ પણ આ પેલા સ્માર્ટ વ્યક્તિએ તમારો વિચાર ઉડાડી દીધો છે. હવે એ સ્માર્ટ થઈ ગયા છે, આપણે ડબ્બા જેવા થઈ ગયા. પેલા એ ડબ્બો હતો ને આપણે સ્માર્ટ હતા. તો એને વિચાર આવ્યો કે આ કેમ મળ્યું? નક્કી આ માણસનું ભાગ્ય છે, અહીંયા આવ્યો એટલા માટે. એટલે તરત જ ઉપાડીને લઈ આવ્યો કે સાહેબ તમારા પુણ્યથી આ મળ્યું. તો કે મારું શેનું પુણ્ય? જગ્યા તારી, ખેતર તારું, ખેડૂ પેલું હળ તારું, અને તું ખેડે તો તને મળે, મને થોડી મળે. નહીં, તમે આવ્યા. મેં તો હજારો વાર હળ ચલાવ્યું છે અને કેટલી વાર ખોદ્યું છે, ક્યારેય કાંઈ નથી મળ્યું. આજે કેમ ઉપર આવી ગયું? આ તમે લઈ જાઓ. ધન્યકુમાર કે મારે નથી જોઈતું, તું રાખ. આપણે ત્યાં ઉષા શું હોય, હું રાખું. આ કે છે તું રાખ, પેલા કે તમે રાખો. છેવટે તોડ કાઢ્યો કે અડધું અડધું રાખીએ. અડધું પણ અત્યારે હું પ્રવાસમાં છું, તું તારી પાસે જ રાખ, વખત આવે લઈ જઈશ. એને આપી દીધું પાછું. ધન્યકુમાર ક્યાંય રોકાય નહીં, નીકળી પડ્યા. નીકળ્યા છે, વળી ફરતા 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 કૌશાંબી નગરીના પાદરે પહોંચ્યા છે. થાક્યા છે. નગરની બહાર તળાવ છે, તળાવની પાળે બેઠા છે, પાણી લઈને મોઢું હાથ વગેરે ધુએ છે. ગાળીને પાણી વાપર્યું અને વિચારે છે હવે નગરમાં જવું, કંઈક મેળ પાડીએ. એ આમ નગરમાં જવા માટે દરવાજે પ્રવેશ કરે છે ને પેલો ઢંઢેરો લઈને નીકળ્યો છે. સાંભળો 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 એમ કરીને વાત કરે છે કે રાજા પાસે એક રત્ન છે, એનું જે મૂલ્યાંકન કરી આપે એને રાજા અડધું રાજ્ય અને
કુંવરી આપશે. ધન્ય કુમાર બોલાવે છે પેલાને, એ ભાઈ આ શેની વાત છે, કયું રત્ન ને શું વાત? તો કે રાજા પાસે બધી વાત કરે છે કે આવું રત્ન છે અને રાજાને એનું મૂલ્યાંકન કરવું છે, પણ આટલું મોટી ઓફર આપે છે. હા, કે કોઈ આટલા મહિના નીકળી ગયા, કોઈ એનું મૂલ્યાંકન કરી શક્યું નથી. તો રાજાને કહી દો હું મૂલ્યાંકન કરીશ. એને પડહ ઝીલી લીધો. પેલો કે ચાલો મારી સાથે જ. લઈ ગયા. રાજાની સભા ભરાઈ છે, સભામાં એને પ્રવેશ કરાવ્યો. રાજાએ જોયું કપડાં મહેલા છે, માથે હાથ પગે ધૂળિયા રસ્તા હતા, ધૂળ લાગેલી છે. આ છે કોણ? પણ મોઢું તેજસ્વી છે, આંખો પાણીદાર છે, તેજસ્વી વ્યક્તિ છે. શરીરની આકૃતિ ઉપરથી જ ખબર પડી જાય કે આ માણસ કેટલા પાણીમાં હશે. જાણવાવાળા જાણી લે. આજાન બાહુ છે, રૂપનો અવતાર છે. ખરેખર આ વ્યક્તિ મારી મનોકામના પૂર્ણ કરશે. એણે પોતાના માણસોને બોલાવીને કીધું આને પહેલાં સરસ રીતે નવડાવો ધોડાવો, સારા કપડાં પહેરાવો, જમાડો, પછી લઈ આવો. 2 કલાક બધી વિધિ કરાવીને પાછા લઈ આવ્યા. ધન્યકુમારને રાજાને પ્રણામ કર્યા. ધન્યકુમારે રાજાએ કહ્યું કે ભાઈ ઘણા બધા લોકો આનું મૂલ્યાંકન કરી શક્યા નથી, તમારે મૂલ્યાંકન તમે કરી શકશો? સાહેબ રત્ન તો દેખાડો પહેલાં શું છે. તરત જ રત્ન મંગાવ્યું, બહાર જ રાખ્યું હતું, અંદર મૂક્યું નહોતું. મંગાવ્યું, ખોલ્યું, થાળમાં મૂકીને દેખાડ્યું કે આ રત્ન છે. સાહેબ હાથમાં લઈ જવું, હાથમાં લઈ જવું, હીરાવાળા ઘણા છે. હાથમાં જુએ જીરમ છે, ડિફેક્ટ છે, કંઈ પણ પ્રોબ્લેમ છે, બધું જોવું પડે ને. એ બધું જોઈ લે. રાજા કહ્યા જોઈ લો. હાથમાં જોયું, લઈને ચારેકોરથી ફેરવ્યું, પાછું મૂકી દીધું. બધાયની આંખોમાં જિજ્ઞાસા ડોકાય છે કે શું જવાબ હશે. આ પણ ના નહીં પાડી દે ને કે મારાથી મૂલ્યાંકન નહીં થાય. બધાય આમ કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. અને ધન્યકુમાર કહે છે સાહેબ હવે આનું મૂલ્યાંકન તો હું કરી આપીશ આપને. ધન્યકુમાર બધા જ શાસ્ત્રોમાં નિષ્ણાત હતા. અશ્વ પરીક્ષા પણ કરે, રત્ન પરીક્ષા પણ કરે, અને મનુષ્યની પરીક્ષા તો તરત જ કરે. તો સાહેબ આનું મૂલ્યાંકન હું કરી આપું, પણ આપણે થિયરી સાંભળવી છે કે પ્રેક્ટિકલ જોઈએ છે? રાજા કે ઓબ્વિયસલી પ્રેક્ટિકલ જ જોઈએ મારે, મને પ્રેક્ટિકલ દેખાડો. બધા જ કહે હા હા પ્રેક્ટિકલ દેખાડો, પ્રયોગ દેખાડો એને. એટલે ધન્યકુમારે કહ્યું કે રાજના કોઠારમાંથી બહુ મોટો થાળ ભરીને 10-12 જાતના અનાજ ભરીને લઈ આવો. તરત જ મોટો ખૂમચો થાળ ભરીને લઈ આવ્યા, એને બરાબર વચ્ચે મૂક્યું સભામાં. પછી કહ્યું કે આપના બગીચામાં અનેક જાતના પક્ષીઓ હશે પાળેલા, એ પક્ષીઓના પાંજરા મંગાવો. 25-50 પક્ષીઓના પાંજરા આવી ગયા. મેના, પોપટ, કાબર, મોર જે પણ પાળેલા હશે, બુલબુલ, બધા એને લઈ આવ્યા અને પાંજરા પેલી થાળની ચારેકોર ગોઠવાવી દીધા. પછી કહ્યું કે હવે આ પાંજરા ધીમે રહીને ખોલો. એ પાંજરા ખોલવા માટે માણસોને મોકલ્યા. પંખીઓ પાળેલા હતા એટલે ડરવાની જરૂર નહોતી, ઉડી નહોતા જવાના. ધીમે રહીને બધા પાંજરા ખોલે છે. પંખીઓ ધીમે ધીમે બધા બહાર આવવા માંડ્યા. પંખીઓ બહાર આવે એટલે એની નજર ક્યાં પડે? અનાજ ઉપર. એટલે બધાએ પંખી એ અનાજ તરફ દોડવા ગયા. ત્યાં ધન્યકુમારે જઈને પેલું રત્ન ઉપાડીને અનાજની વચ્ચે મૂકી દીધું. અનાજની વચ્ચે મૂકી દીધું. હવે પંખીઓ એ અનાજને કોઈ દિવસ મૂકે નહીં, એ ચણ્યા વગર રહે જ નહીં. ગમે એટલું ચણેલું પંખી હોય ને પણ અનાજ મૂકો તો એ ચણે. ચણવા માટે બધા દોડ્યા. પણ જેવા થાળ પાસે જાય છે ને, ચાંચ અંદર નાખી શકતા નથી, બહાર રહી જાય છે. એટલે પંખીની એટલે પશુ પંખી અથવા જીવ જીવાતની આદત કેવી કે એક જગ્યાએથી ના મળે તો બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએથી ના ફાવે તો ત્રીજી જગ્યાએ જાય. આમ ફરતા 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 ચારેકોર ફરવા માંડ્યા. પંખીઓ પ્રદક્ષિણા દેવા માંડ્યા. પંખીઓ થાળને
ગોળ ગોળ ફરે છે, પણ કોઈ પંખી એક પણ અનાજનો દાણો ખાઈ શકતો નથી. હવે શું કરવું? બધાએ આ કુતૂહલ જોઈ રહ્યા છે. પછી ધીમે રહીને ધન્યકુમાર ઉઠ્યા પાછા, દબાતે પગલે ગયા વચ્ચે અને ધીમે રહીને પેલું રત્ન ઉપાડી લીધું. રત્ન ઉપાડીને પોતાના સ્થાને પાછા આવીને થાળમાં મૂક્યું અને બીજી મિનિટે પંખીઓ અનાજ ઉપર તૂટી પડ્યા. 10 મિનિટમાં આખો થાળ સાફ કરી નાખ્યો. બધાએ જોતા રહી ગયા, અચંબામાં પડી ગયા કે આ શું ચમત્કાર! આ પંખીઓ એ આ અનાજને પહેલાં ખાઈ શકતા નહોતા અને હવે કેમ ખાવા લાગ્યા? ધન્યકુમાર કહે છે કે રાજન, આ જોયું ને? આ જોયું તો ખરું, પણ છે શું? હવે થિયરી સમજાવો. પ્રેક્ટિકલ તો થઈ ગયું, હવે થિયરી સમજાવો. તો ધન્યકુમાર કહે છે કે સાહેબ, આ રત્નનો પ્રભાવ છે કે પંખી એ અનાજને ચાંચ પણ ન લગાડી શકે. એ જ રીતે આ રત્નનો પ્રભાવ છે કે આપના રાજ્યમાં જ્યાં સુધી આ રત્ન રહેશે ત્યાં સુધી કોઈ દુશ્મન આપને જીતી નહીં શકે, ત્યાં સુધી કોઈ કુદરતી આફત આપના દેશ ઉપર નહીં આવે, કોઈ મારી મરકી પ્લેગ રોગ મહામારી કાંઈ નહીં આવે. બધું જ હંમેશા સુખાકારી પૂર્વકનું જ રહેશે, કોઈ દિવસ દુષ્કાળ નહીં પડે. આ રત્નનો આવો પ્રભાવ છે. અને દર વર્ષે રત્ન નગરમાં ફરે એટલે એની ઓરા આખા નગરમાં પ્રસરે, કોઈ માણસ દુઃખી ના રહે. બરાબર છે ને સાહેબ? આપ આ અનુભવો છો તો ક્યાં અનુભવીએ છીએ, પણ એ આને લીધે હશે અમને ખબર નહોતી. હા સાહેબ, એ આ રત્નનો પ્રભાવ છે. બધાએ જાણીને ખૂબ રાજી થયા. પછી ધન્યકુમારને અડધું રાજ્ય મળ્યું, રાજકુમારી મળી, એને ભૂલી જાઓ. એ રત્ન અને આપણું પર્યુષણા મહાપર્વ. રત્ન એટલે પર્યુષણા મહાપર્વ એ આ રત્ન જેવું છે, વર્ષમાં એકવાર બહાર કાઢવાનું છે. બધા એના દર્શન કરશે, બધા એની આરાધના કરશે, બધા એની સેવા પૂજા કરશે, બધા એમાં પોતાના આત્માને નિર્મળ કરવાનું. અને જેને આ રત્ન મળ્યું છે એને કોઈ દિવસ ક્રોધ, માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ નડવાના નથી. કોઈ મનના રોગ, કોઈ આત્માના રોગ એને કોઈ દિવસ કનડવાના નથી. તો આવું પર્યુષણા મહાપર્વ એ રત્ન જેવું છે. શતાનિક રાજાનું રત્ન એ તો ક્યાં કાળની ગર્તામાં વિલીન થઈ ગયું ખબર નથી, પણ પર્યુષણા મહાપર્વ હજી પણ આપણી પાસે જ છે. અને આવા પર્યુષણ મહાપર્વ આજે આપણને મળ્યા છે. આજે બીજો દિવસ છે. ગઈકાલનો એક દિવસ ખૂબ સરસ રીતે પૂર્ણ થઈ ગયો. ખૂબ લોકોએ ઉત્સાહભેર આરાધના કરી. હવે હજી ઉત્સાહ વધારતા જવાનું છે. એવો વધારવાનું છે કે 7મા દિવસે ઉત્સાહની પરાકાષ્ઠા આવે અને 8મા દિવસે આપણે ઉત્સાહને લીધે આપણા આત્માને એકદમ નિર્મળ કરી દઈએ. તો આ પર્યુષણા મહાપર્વ એનો બીજો દિવસ આજે વાર્ષિક 11 કર્તવ્યોની વાત કરવી છે. વાર્ષિક 11 કર્તવ્ય. હા, 11 કર્તવ્ય શાસ્ત્રકાર ભગવંતોએ એક જમાનામાં નક્કી કર્યા હશે કે શ્રાવકોએ વર્ષમાં કયા કયા કર્તવ્યો કરવા. તો એની વાત છે. દેશકાળને અનુસારે એમાં ફેરફાર આવ્યા કરે, પણ મૂળ કર્તવ્ય તો એ જ રહે. તો સૌથી પહેલું કર્તવ્ય છે પૈવરિસમ સંગચ્છણ સાહમ્ય ભક્તિ તહય જત્તતિગમ જીણગિહિણવણમ જીણધણ બુદ્ધિ મહપૂવ ધમ્મજાગરિયા સુવપૂવા ઉજ્જવણમ તહેવ તિથસ્થ પભાવણા સોહી. આ 11 કર્તવ્યો છે. સૌથી પહેલું કર્તવ્ય છે સંઘ પૂજા. કાલે સાધર્મિક વાત્સલ્યની વાત કરી હતી ને, એના કરતાં પણ એક અલગ કર્તવ્ય છે સંઘ પૂજા. ચતુર્વિધ શ્રી સંઘની પૂજા કરવી. તમે જે સંઘ પૂજન કરો છો, અત્યારે સંઘ પૂજન શબ્દ બહુ ઓછો થઈ ગયો છે વપરાતો, પ્રભાવના થઈ ગઈ. બાકી પહેલાં સંઘ પૂજન થતું. શ્રાવકો તિલક કરીને, તમે બેઠા હો ને તિલક કરીને તમારું બહુમાન કરતા. તો સંઘચ્છણ, સંઘ પૂજા, ચતુર્વિધ સંઘ. સાધુ સાધ્વીજી ભગવંતની પણ પૂજા કરવાની છે. કઈ રીતે? પેલી નહીં હો, નવાંગી નહીં. સાધુ સાધ્વીજી ભગવંતને મુપત્તિ વહોરાવી એ પણ એમની પૂજા છે. મુપત્તિ વહોરાવી એ પણ એમની પૂજા છે.
એમને નિર્દોષ આહાર વરાવવો, એમને પુસ્તકનું ખપ હોય તો પુસ્તક વરાવવું, કોઈ ઉપકરણની જરૂર હોય તો ઉપકરણ વરાવવું. આ સાધુ સાધ્વીજી ભગવંતની પૂજા છે. અને શ્રાવક શ્રાવિકાને યથાશક્તિ પહેરામણી કરવી, સત્કાર કરવો, એમનું બહુમાન કરવું, આ પૂજા છે. આ પૂજા કરવાની છે. જેની જેટલી પણ શક્તિ હોય એટલી, બધાએ કાંઈ બધું જ ના કરી શકે, પણ જેટલી શક્તિ હોય એટલી પૂજા કરે તો એ ચતુર્વિધ શ્રંગની પૂજા છે. પુણ્યો શ્રાવક, આપણે વાત થયેલી. પુણ્યો શ્રાવક ખૂબ ધનવાન હતો, અબજોપતિ માણસ, એનો ધંધો ખૂબ ચાલે, પણ પરમાત્માની દેશના સાંભળી અને એક જ વાર, હળુકર્મી આત્મા હશે, એક જ વારમાં એને પરિણમી ગઈ. નક્કી કર્યું 12 વ્રત ગ્રહણ કરે, એમાં 5મું મહાવ્રત, 5મું વ્રત પરિગ્રહ પરિમાણ, એટલું બધું પરિમાણ કરી દીધું કે એક ઝૂંપડી રાખી રહેવા માટે, મહેલો હતા, બંગલાઓ હતા, બધાએ કાઢી નાખ્યા. એક ઝૂંપડી, એમાં પતિ પત્ની બે રહે, બેને સૂવા માટે પથારી, બંનેના 2 જોડી કપડાં, 4 વાસણ, એક ચૂલો, બસ બીજું કાંઈ નહીં. દરરોજ બજારમાંથી રૂની પૂણી લઈ આવે અને પૂણીને કાંતે 2 જણા જમી શકે એટલું જ કમાવાનું, એથી વધારે કામ નહીં કરવાનું. પરિગ્રહ પરિમાણ એટલે સંતોષ. પરિગ્રહ પરિમાણ એટલે શું? સંતોષ. ત્યાં સંતોષ રાખવો છે, બસ, આનાથી વધારે નહીં જોઈએ. નેમિસુરેશ્વરજી મહારાજ, એમના પિતાજી, સંસારી પિતાજી લક્ષ્મીચંદભાઈ, નામ લક્ષ્મીચંદભાઈ. તમે વિચારો, એમના પિતા અને માતા, આગળ વ્યાખ્યાનો થશે એમાં કહીશું, પણ છતાંય આજે કહો, એમના પિતાનું નામ લક્ષ્મીચંદભાઈ, માતાનું નામ દિવાળીબેન, અને જન્મ બેસતા વર્ષે, અને કાળધર્મ દિવાળીના દિવસે. આખી સાયકલ પૂરી કરેલી. હા, બેસતા વર્ષે અગ્નિ સંસ્કાર. તો આ લક્ષ્મીચંદભાઈ ધર્મમાં ખૂબ ઊંડા ઉતરેલા. આનંદગંજીના, દેવચંદ્રજીના સ્તવનો એના અર્થ કરે એવા ઊંડા ઉતરેલા. ઘર ચલાવવાનું છે, 3 દીકરીઓ 4 દીકરા, માતા પિતા, પોતે 2, આખું મોટું ઘર ચલાવવાવાળા એક જ. પણ ધંધો શેનો કરવાનો? નિર્દોષમાં નિર્દોષ ધંધો, પાઘડી બાંધવાનો ધંધો. એ જમાનામાં લોકો પાઘડી બાંધતા, પણ બધાને પાઘડી બાંધતા આવડે નહીં, એટલે આમને પાઘડીની એક નાની હાટ રાખી હતી. જેને પણ પાઘડી બંધાવી હોય એમની પાસે જાય, એ પાઘડી બાંધી આપે, એનું મહેનતાણું લઈ લે. એ 9 જણાનું, 10, 11 જણાનું જે કુટુંબ, એને આખા દિવસમાં જેટલું જોઈએ એટલું મળી જાય એટલે દુકાન હાટડી કરી દેવાની બંધ, સામાયિક લઈને ઉપાશ્રયમાં જઈને બેસી જવું. આ શું છે? કોઈ દિવસ પ્લાનિંગ નહીં કે આટલું રાખીશ તો ઘડપણમાં કામ લાગશે. અરે જ્યારે મેં કીધું ને અહીંયા હશે તો કોઈ લઈ નથી જવાનું, એટલો સંતોષ. તો આ સંતોષ, પુણ્યશ્રાવકને સંતોષ છે, 2 જણાનું મળી જાય એટલે બસ. અને એમાં શું કરે છે? સંઘ પૂજા રોજ કરવાની. બજારમાં જાય, પેલી પૂણી કાંતેલી હોય એ વેચવા માટે, સાથે બજારમાંથી કોઈક સાધર્મિક, કોઈક બહારગામથી આવ્યું હોય, કોઈક અજાણ્યું હોય, કોઈક ઓળખીતું ન હોય એવા સાધર્મિક ભાઈને લઈ આવે. લાવીને ઘરે શ્રાવિકાએ રસોઈ બનાવેલી હોય, શ્રાવિકા એકાસનું કરે, ત્યારે શ્રાવક પોતે એકાસનું કરે, પેલા ભાઈ આવે એને જમાડે, શ્રાવિકા ઉપવાસ કરે. બીજે દિવસે લઈ આવે ત્યારે શ્રાવિકા એક બહેનને લઈ આવે, એ 2 જણા એકાસના કરે, શ્રાવક ઉપવાસ કરે. આ રીતે રોજ સંઘ પૂજાનો લાભ, રોજ સંઘ પૂજા. ગેર સાધર્મિક આવે એનું નામ સંઘ પૂજા. આવો એ પુણ્યો શ્રાવક. પછી એની સામાયિક કેવી હોય? પછી એની સામાયિક કોઈ ચિંતા નહીં, કોઈ સલામતીની ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં, કંઈ સાચવવાની પણ ચિંતા નહીં, કંઈ છે જ નહીં ને. તો આ રીતે સંઘ પૂજા કરવાની છે. બીજું કર્તવ્ય છે સાધર્મિક ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય. પેલી ભક્તિ હતી બધાને જમાડવા, આ છે સાધર્મિક વાત્સલ્ય. વાત્સલ્ય એટલે શું? સાધર્મિક પ્રત્યે વહાલ દાખવવું, સાધર્મિકને આપણો પોતાનો માનવો, એને ઊભો કરવો, એને ઊંચો કરવો.
પારસી લોકો છે ને, એમાં કોઈ માણસ ગરીબ ના હોય, કોઈ માણસ ગરીબ ના હોય. એ લોકોએ નક્કી કર્યું છે આપણા સમાજમાં કોઈને પણ તકલીફ હોય તો એના સમાજના આગેવાનોને જ ખબર હોય, જઈને ત્યાં સહાય કરી આવે, કોઈને ખબર ના પડે. હજી એક દાખલો આપું, મુસલમાનનો દાખલો છે, પણ સાધર્મિક ભક્તિ કેવી રીતે થાય એ સમજવા જેવું છે. અમે બિહારમાં હતા, કચ્છ બાજુ હતા, અને એક દિવસ બિહારમાં નીકળ્યા હતા. આગળ કયો મુકામ એ ખબર નહોતી. કોઈને પૂછ્યું તો કે સાહેબ આગળ એક પેટ્રોલ પંપ આવે છે જૈનનો, એ ઉતારો આપે છે, 15 કિલોમીટરે આવે છે, અને એના પછી 5 કિલોમીટરે એક હોટલ આવે છે વિશાલા, ત્યાંનો માલિક પણ ઉતારો આપે છે. એટલે અમે નીકળ્યા, અમે નક્કી કર્યું કે હોટલમાં તો આપણે ઉતરાય જ નહીં, તો આપણે પેટ્રોલ પંપવાળાની પાસે જઈશું એમ. અને અમે પહોંચ્યા, પેટ્રોલ પંપવાળાને જઈને પૂછ્યું તો એ ગુસ્સે થઈ ગયો, તમને કોણે કહ્યું કે અહીં ઉતારો આપે છે કોઈ? જઈને તો અહીંયા અમારી પાસે કોઈ સગવડ નથી. સારું ભાઈ, તમે ગુસ્સે ના થાવ, અમે નીકળી જઈએ છીએ. અમે નીકળી ગયા, અમે ઊભા રહ્યા. અમારા ગુરુ ભગવંત પાછળ વિહાર કરીને આવી રહ્યા હતા. એ આવ્યા એટલે સાહેબ આવું છે. ગુરુ ભગવંતથી બહુ જાદુ ચલાય નહીં, 15 ચાલી ગયા હતા, છતાંય કે હજી 5 ચાલી, જો પેલા વિશાલાવાળો કદાચ હા પડે તો ત્યાં રોકાઈ જઈશું. અને અમે આગળ ગયા. એ હોટલના કમ્પાઉન્ડમાં જ્યાં પગ મૂક્યો ત્યાં પેલો મેનેજર જે હશે માલિક, એ દોડતો આવ્યો, પધારો પધારો માલિક. માલિક કહે છે પધારો પધારો. પણ સાહેબ ભાઈ અમારે અહીં રોકાવું છે આજનો દિવસ, ચોક્કસ જગ્યા મળી જશે. અમને ખુરશી ગોઠવી આપી, અમે બેઠા, એને તરત જ એક જગ્યા સાફ કરી આપી અમને રહેવા માટે. પછી એક રસોઈયો અલગથી વાસણ કાઢી આપ્યા. સાહેબ આને બધી ખબર છે, આપને જે વહોરાવાનું હોય એ આપને વહોરાવશે. સારું, હા બધું જ થયું. અમારે પહોંચતા પહોંચતા જ 9:30 જેવું થઈ ગયું હતું. એટલે સીધી ગોચરી 11:30 વાપરવા બેઠા. વાપરીને ઊભા થયા તો એક ભાવનગરના શ્રાવક આવેલા, એ ત્યાંથી નીકળ્યા હશે ને અમને જોઈ ગયા એટલે અંદર આવ્યા. સાહેબ કંઈ કામકાજ હોય તો કહો. તો મારા ગુરુ મહારાજે કહ્યું કે આ હોટલવાળાએ અમારી બહુ ભક્તિ કરી છે, એને કંઈક આપવાનું હોય તો આપી દો. એ અંદર ગયા તો હોટલવાળાએ ના પડી. અરે હોય, સંત પુરુષ અમારે ત્યાં ક્યાંથી, સંત પુરુષ અમારે ત્યાં ક્યાંથી, એમ પૈસા છે ના લેવાના, તમે આવું બોલતા નહીં ફરીથી કોઈને ત્યાં. એ પાછા આવે, સાહેબ ના પાડે છે, વાંધો નહીં. એ ગયા અને પેલા ભાઈ આવ્યા મળવા માટે. સાહેબ આવું કેમ કર્યું, આપે કેમ પેલાને પૈસા આપવા માટે મોકલ્યા? કે અરે તમે આટલું બધું કર્યું ને? તો કે સાહેબ અમારા ગુરુ એણે અમને કહ્યું છે કે કોઈ પણ સંત આવે એને કોઈ દિવસ જાકારો નહીં આપવાનો, એની સેવા કરવાની. બહુ સરસ. તમારા ગુરુ કોણ, તમે કયો ધર્મ પાળો છો? ત્યારે અમે પૂછ્યું, ત્યાં સુધી પૂછ્યું નહોતું. તો કે સાહેબ અમે મુસલમાન છીએ, મોલે સલામ છીએ, અને અમારા વડા મુલ્લા છે, એ અમને કહે છે કે કોઈ પણ સંત આવે એનો જાકારો. અમે એકદમ ચોંક્યા. સાહેબ ચોંકો નહીં, હું મુસલમાન છું પણ અમારી હોટલ પ્યોર વેજીટેરિયન છે, આમાં નોનવેજ કાંઈ જ નથી. આ પહેલી વાત. બીજી વાત કે અમારા ગુરુએ કહ્યું છે, અને અમે જૈન સાધુઓને બહુ સારી રીતે ઓળખીએ છીએ. અમે સિદ્ધપુર પાટણના છીએ, એટલે જૈનોની સાથે અમે રહેલા છીએ, અમને ખબર છે શું એ લોકો ખાતા હોય. આ બીજી વાત કરી. પછી પૂછ્યું તમે આ હોટલ કેવી રીતે ચલાવો છો? તો કે સાહેબ આવી 2400 હોટલ અમારી છે આખા ભારતમાં, અમારી જ્ઞાતિઓના લોકોની. કેટલી? 2400 હોટલ છે. તમે કરો શું? તો કહે છે કે અમે કમાઈએ એ બધું જ અમારે અમારા ગુરુના ચરણે ધરી દેવાનું. ખર્ચો ઘરનો એ રાખી લેવાનો, બાકી બધું ધરી દેવાનું, કંઈ અમારી માટે રાખવાનું નહીં. પછી અમારા ગુરુ એને જો મન થાય તો અમને આપે. તો એ શું કરે પૈસાનું? તો કે અમારી જ્ઞાતિ એમાં જે કોઈ પણ લો લેવલના છે એને બધાને સહાય કરવા માટે પૈસો વપરાય. વિચારો સાધર્મિક વાત્સલ્ય કેવી રીતે હોય, કે અમારી જ્ઞાતિમાં કોઈ હવે બધા જ સમાન છે, કોઈ લો લેવલ નથી, કોઈ હાઈ લેવલ નથી. સાધર્મિક વાત્સલ્ય આ રીતે થઈ શકે. તો સાધર્મિક વાત્સલ્ય કરવાનું છે. ચંદ્રાવતી નગરીના શ્રાવકો, ખબર છે ને? એક વ્યક્તિ, ચંદ્રાવતી નગરી એટલે આજની અમદાવાદ કે સુરત જેવી નગરી, એમાં બહારના ગામડાના શ્રાવકો બિઝનેસ કરવા માટે આવે.
એ જેવા આવે સૌથી પહેલાં એણે ક્યાં જવાનું? શિરસ્તો એવો કે દેરાસર દર્શન કરીને એને ઉપાશ્રય જવાનું. ઉપાશ્રયમાં ગુરુ ભગવાનને વંદન કરવાના. ત્યાં શ્રાવકો બેઠા હોય, એ શ્રાવકો એને પોતાના ઘેર લઈ જાય અને ઘેર લઈ જઈને એને જમાડે. આખા દિવસની સાધર્મિક ભક્તિ એ કરે. એક સોનામહોર આપે અને એક મોટી ઈંટ આપે. એક મોટી ઈંટ આપે. એ ઈંટ લઈને એને ઉપાશ્રય આવી જવાનું. ઈંટ એક બાજુ મૂકી દેવાની, ઉપાશ્રયમાં જ સૂવાનું. એની સગવડ સૂવાની ઉપાશ્રયમાં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 360 દિવસ, 360 શ્રાવકો એને અલગ અલગ રોજ લઈ જાય. રોજ એક સોનામોર કે ઈંટ. 1 વર્ષ પૂરું થાય એની પાસે 360 સોનામોર હોય. ત્યાં સુધીમાં એને જે નોકરી ધંધો જે કર્યો એમાં જે મળ્યું હોય અને ઈંટ હોય, ઈંટથી એ નાની હાટડી બનાવે. 360 સોનામોરને બાકી જે મળ્યું એની મૂડીથી એ ધંધો ચાલુ કરે અને બીજા 3-4 વર્ષમાં એ પણ 360માં 361માં બની જાય. આ સાધર્મિક ભક્તિ. આ સાધર્મિક ભક્તિ. આ તો જૂના કાળની વાત થઈ. આવી અત્યારે પણ ઘટનાઓ બને છે. અત્યારે પણ આવી ઘટનાઓ બને છે. સુરતમાં પણ હશે, મને ખ્યાલ નથી. આવા ઘણાય લોકો છે કે જે આ રીતે સાધર્મિકોને સાચવતા હોય છે. મને જેનો ખ્યાલ છે એની વાત કરું. બેંગ્લોરમાં એક શ્રાવક છે. એ લોકો 5 ભાઈઓ છે. 5 ભાઈની મોટી મોટી ફર્મ છે. એમાં એક ફર્મમાં 50-60 યુવાનો કામ કરતા હોય. પણ એ ભાઈની ભાવના એવી કે જૈન યુવાનોને જ કામે રાખવાના. રાજસ્થાનથી, ગુજરાતથી કે કર્ણાટક, તમિલનાડુના ગામડાઓથી જે યુવાનો આવે એને એ પોતાને ત્યાં નોકરીએ રાખે. બહાર જે પગાર મળતો એના કરતાં અહીંયા દોઢો આપે. પણ એક શરત હોય એની કે રોજ અષ્ટપ્રકારી પૂજા કરવાની ફરજિયાત. પર્યુષણમાં 8 દિવસ પ્રતિક્રમણ કરવાના ફરજિયાત. રોજ 24 રાત્રિ ભોજનનો ત્યાગ કરવાનો ફરજિયાત. રસોડું એ પોતાની ફર્મની ઉપર જ રાખવાનું, એટલે ત્યાં જ જમી લેવાનું. એટલે પહેલાંને બીજી કોઈ તકલીફ નહીં. પૂજાની જોડ એ આપે, પૂજાનો સામાન એ આપે. કોઈને અઠ્ઠાઈ કરવી હોય તો 8 દિવસ રજા આપે. કોઈને પૌષધ કરવા હોય તો 8 દિવસ રજા આપે. અને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ રાખે. લાગે કે આ છોકરો હવે તૈયાર થઈ ગયો છે. એક નાનકડી દુકાન શરૂ કરીને પોતે મૂડી રોકાણ કરે. પહેલાંને 4 આનીનો ભાગ આપીને ભાગીદાર બનાવે કે આ સંભાળ તું. અને પેલો 3-4 વર્ષમાં તૈયાર થઈ જાય એટલે દુકાન એને સોંપી દે. હવે આ તારી, મને કંઈ આપવાની જરૂર નથી. આવા નહીં તો આજ સુધીમાં એમણે 50 યુવાનોને તૈયાર કર્યા હશે. અને નામ ક્યાંય આવે નહીં. નામ ક્યાંય આવે નહીં. આ કેવી સાધર્મિક ભક્તિ છે? સાધર્મિક ભક્તિ આ રીતે થાય. બાકી આપણે દર મહિને એમને કંઈક ને કંઈક સહાય કર્યા કરીએ તો એ બિચારો ગરીબ જ રહેવાનો. એ કોઈ દિવસ ઉપર નહીં ઉઠી શકે. એને ઉપર ઉઠાડવા માટે એને કામ આપવું પડશે, એને કામે લગાડવો પડશે. આપણે એને આપીને એવા કરી દીધા છે કે હવે કામ કરવા માટે પણ રાજી નથી. તમને નહીં ખબર હોય પણ અમને ખબર હોય. ઉપાશ્રયમાં આ પર્યુષણ પતશે ને એટલે રોજ લાઈન લાગશે કે સાહેબ સંઘમાં કંઈક કરો, અમને અમારી અરજી કરાવો, અમને કંઈક સહાય કરાવો. રોજ આવશે. અમદાવાદમાં તો અમારે ત્યાં રોજ આવતા હતા. અમદાવાદના સંઘમાં કેટલી અરજી આવી હતી ખબર છે? 4000 અરજી. અમે સેટેલાઇટ સંઘમાં ચોમાસું હતા 4000 અરજી. આપણે આટલા બધા ધનવાન છે, બધા જ પહોંચતા પામતા છે ને આપણા સાધર્મિકો આવી રીતે કેમ? આપણી સમાજની જવાબદારી છે કે એ લોકો સામેથી માગવા નહીં આવે અથવા તો આવી રીતે સહાય લઈને ચૂપચાપ બેસી જશે. આપણે ભેગા થઈને સર્વે કરીને એને ઉપર ઉઠાવવાના છે. તો આ સાધર્મિક ભક્તિની વાત છે. રજનીભાઈ દેવડીની વાત તમે સાંભળી જશે. એવી રીતે ડીસાના પણ એક શ્રાવક હતા. એમણે પણ આવું જ કરેલું. રજનીભાઈ દેવડી અને ડીસાવાળા શ્રાવક બંનેની કરણી સરસ, એક સરખી. અને હમણાં આપણા એક શ્રાવકે કરેલું આવું, કલ્પેશ શાહ. એમને પણ આવું જ કરેલું. પણ રજનીભાઈ દેવડીની વાત તો બહુ જૂની. પોતાના ગામે ગયા અને જોયું 30 પરિવાર હતા.
અને બધાય ગરીબ આગળ કેવી રીતે વધારવા. પાછા આવ્યા, પાછા આવીને ઘરના બધાને ભેગા કરે કે આપણે દેવડી જવું છે અને અઠવાડિયું રહેવું છે. બધા કે પણ અઠવાડિયું રહેવાની શું જરૂર? તો કે કામ છે, ઘરનું થોડું સંભાળવાનું છે, આપણે જવાનું છે. એમ કરીને બધાને ભેગા કર્યા, જે વસ્તુ લેવાની હતી બધી લઈ લીધી. પહોંચ્યા અને એ 30 કુટુંબો હતા એમણે કેવડાવી દીધું કે દરરોજ સવારે 2 કુટુંબ, બપોરે 2 કુટુંબ, સાંજે 2 કુટુંબ અમારા ઘેર સાગમટે જમવા આવવાનું છે. બધાને જમવા બોલાવે. જમીને ઊભા થાય એટલે કુટુંબના મોભીને એક બ્રીફ કેસ આપી દેવાની. પેલા કે આ શું છે? તો કે આ પહેરામણી છે. આજથી 40 વર્ષ પહેલાની વાત કરું છું. ઘેર જઈને ખોલીને જુએ તો 1 લાખ રૂપિયા હોય એની અંદર. 40 વર્ષ પહેલાના 1 લાખ એટલે આજના કરોડ થઈ જાય, વધારે થઈ જાય, વધારે થઈ જાય. કેવી એમની હિંમત હશે કે એક સાધર્મિકને આપણે 5000 આપીએ ને તો આપણને થાય મેં બહુ આપી દીધું, અને એ માણસ આમ લાખ રૂપિયા આપી દીધા. પેલા અચંબામાં પડી જાય કે આને કરવાનું શું? લાખ રૂપિયા દિવસ જિંદગીમાં 25,000 ના જોયા હોય, લાખ સીધા આવે, શું કરવાનું? પાછા આવે, સાહેબ આ બ્રીફકેસ ખોટી આવી ગઈ છે. ખોટી નથી આવી ભાઈ, આ તમારે જ રાખવાની છે, તમારે તમારા કુટુંબને ઉપર ઉઠાવવાની છે. તો આવી સાધર્મિક ભક્તિ આપણાથી થાય એટલી કોઈને કહેવાની જરૂર નથી. ડાબા હાથે કર્યું તો જમણો હાથ ન જાણે, એ રીતે કરવાનું છે. એ જ રીતે અનુકંપા દાન પણ કરવાનું છે. ઝઘડુ શાહ, પેથડ શાહ કેવા અનુકંપા દાન કર્યા. ન કયમ દીણુદ્ધરણમ ન કયમ સાહમ્યાણ વત્સલ્લમ હિયયમ્મી વિયરાગો ન ધારિયો હારિયો જમ્મો. જો અનુકંપા દાન નથી કર્યું જિંદગીમાં, સાધર્મિક ભક્તિ નથી કરી અને પરમાત્માની ભક્તિ નથી કરી, તો આ જન્મ મળ્યો એ હારી ગયા. આપણને જે મળ્યું છે એમાંથી થોવાવી થોવયમ દઈ, થોડામાંથી પણ થોડું આપવું છે. હજી એક શ્રાવકની વાત કરું, ટાઈમ થાય છે પછી આગળના કર્તવ્યો લઈએ. ભાવનગરમાં એક શ્રાવક દંતમંજનનો બિઝનેસ કરે. તેનો દંતમંજન, પણ જૈણાપૂર્વક દંતમંજન બનાવે. વસ્તુ પણ ખપે એવી જ વાપરવાની. ફટકડી છે, પાકું મીઠું છે, એવું જ બધું વાપરે. એ દંતમંજન બનાવે તો દંતમંજનમાં ફટકડીની જરૂર હોય, પાકા મીઠાની જરૂર હોય. તો જે સર્વે પોતે કરી આવેલા, જે ઘરમાં તકલીફ હોય અને ઘરના મોભી કાંઈ કરી શકતા ન હોય, એના શ્રાવિકાને જઈને કહી આવે કે તમારે દર અઠવાડિયે 2 કિલો ફટકડી મને શેકીને બરાબર આપવાની, અથવા તો બલમન છે કાચું મીઠું છે એને પાકું કરીને આપવાનું, અને બહાર જે ભાવે મળતું હોય એના કરતાં ડબલ ભાવ આપવાનો. આ રીતે સહાય કરે. કેટલાય કુટુંબોને ઉપર ઉઠાવી લીધા. અને જે પણ સાધુ સાધ્વીજી ભગવંત આવે એની પાસે જઈને કહી આવે કે સાહેબ આપની પાસે કોઈ સાધર્મિક આવે તો અમને કહેજો, હું સહાય કરીશ. અને કોઈને ખબર પણ નહીં પડે, મારું નામ ક્યાંય આવવું જોઈએ નહીં. હવે બન્યું એવું કે મુક્તિ વલ્લભ સુરી મહારાજ, ભાવનગર ચોમાસું, એમના શિષ્ય હૃદય વલ્લભ વિજયજી, એ આ ભાઈ એમને પણ કહી આવેલા કે જો કોઈ પણ સાધર્મિકની જરૂર હોય તો મને કહેજો. હૃદય વલ્લભ વિજયજી એક દિવસ કોઈક શ્રાવિકા વિનંતી કરે, સાહેબ મારા ઘેર પધારો, થોડું દૂર છે, લાભ આપો. ચાલો. અચાનક આવ્યા અને કે સાહેબ બહુ દૂર છે, કોઈ આવતું નથી, એટલે મહારાજ નીકળી પડ્યા. એમની સાથે વહોરવા ગયા છે. વહોરવા માટે ગયા, એમનું ઘર આવ્યું, ફ્લેટ હતું. ફ્લેટમાં પહેલા માળે ઘર હતું. ઘરમાં પ્રવેશ કર્યો, દરવાજો ખોલ્યો તો આખું ઘર ખાલી. એક પણ સોફા નહીં, એક પણ ખુરશી નહીં, કોઈ વોલપેપર નહીં, કાંઈ જ દેખાય નહીં, કોઈ રાચ રચેલું કાંઈ જ દેખાય નહીં. પેલા મહારાજ વિચારવા માંડ્યા કે આ સાધર્મિક લાગે છે, કોઈ આને જરૂરિયાત છે. ગયા, પેલા બેને બહુ ભાવથી વોરાવ્યું. બહાર નીકળ્યા, નંબર જોઈ લીધો ફ્લેટનો, કયો ફ્લેટ છે નીચે આવીને નામ પણ જોઈ લીધું. પાછા આવ્યા, બીજે દિવસે ભરતભાઈ આવ્યા. ભરતભાઈને કહે કે એક સાધર્મિક છે, એને તમારે સહાય કરવા જેવી છે. એમ
ક્યાં રહે છે, શું નામ છે? તો કે નામ ખબર નથી, પણ આ ફ્લેટમાં રહે છે. એમ? એ ફ્લેટમાં કયો નંબર છે? તો કે આ નંબર છે. એટલે પેલા ભાઈ હસવા માંડ્યા. કેમ હસવો છો? તો કે મારું જ ઘર છે સાહેબ. પોતાના ઘરમાં કોઈ સગવડ નહીં, નહીં ટીવી, નહીં ફ્રીજ, નહીં સોફા, નહીં કબાટ, કાંઈ જ નહીં. અને છતાંય કે સાહેબ મારા સાધર્મિકો એને ખાવાના ફાંફાઓ એનું આ બધી જાહો જલાલી ક્યાંથી ભોગવું? કે મેં મારા ઘરવાળાને કહી દીધું છે આપણા ઘરે કાંઈ નહીં આવે ને એ માની ગયા છે. એને પણ ધર્મ ક્રિયામાં જ રસ છે, બીજાને સહાય કરવામાં જ રસ છે. આ સાધર્મિક ભક્તિ. તો આપણે પણ આપણા જીવનમાં આપણી આજુબાજુ જો આપણે નજર ખુલ્લી રાખીએ ને તો એટલાય લોકો મળશે, ઘણા બધા લોકો મળશે કે જેને સહાય કરવા જેવી છે. કોઈને કહેતા નહીં, બસ મુઠ્ઠી વાળીને આપી આવજો. જે દુઆ મળશે ને, અને આપણું ધન છે નિર્મળ થશે. તો આ સાધર્મિક વાત્સલ્ય છે એ આપણે કરવું છે. હવે આપણા સંઘના થોડા કાર્ય કરી લઈએ, પછી બીજું. 3 પ્રકારની યાત્રા. એક અષ્ટાંગિકા મહોત્સવ રૂપ યાત્રા. સંઘનું દરેક શ્રાવકનું પણ આ કર્તવ્ય છે કે 28 મહોત્સવ કરે. પર્યુષણ પૂરા થયા પછી 28 મહોત્સવ કરવો જોઈએ. એક જણ ન કરી શકે તો બધાએ ભેગા થઈને કરે, પણ એક 28 મહોત્સવ કરવો જોઈએ. આ કર્તવ્ય છે. એની પછી છે રથયાત્રા, જે આપણે પર્યુષણ પછી તરત જ રથયાત્રા કરીએ છીએ. આ કર્તવ્યમાં આવે છે. એ રથયાત્રા શેના માટે? હમણાં આપણે પહેલાં રત્નની વાત કરી. જેમ રત્નને આખા નગરમાં ફેરવીએ તો આખા નગરમાં સુખાકારી જળવાઈ રહે, એ જ રીતે રથયાત્રામાં પરમાત્મા નીકળે અને પરમાત્માની દ્રષ્ટિ જ્યાં જ્યાં પડે ત્યાં કોઈ તકલીફ ના પડે. તો આ રથયાત્રા છે. એક પ્રસંગ કહું. અહીંયાથી આપણે વલસાડ જઈએ ને, વલસાડથી આગળ જઈએ ઉદવાડા ગામ આવે છે. એ ઉદવાડા ગામમાં જૈનોની વસ્તી ઘણી છે, અત્યારે પણ છે. એ જમાનામાં આજથી 40-50 વર્ષ પહેલાંની વાત છે. એક ડૉક્ટર હતા જૈન, પણ એને ધર્મમાં રસ નહોતો, નાસ્તિક હતા. ધર્મની વાત કરો તો મશ્કરી કરે. જે કોઈ પણ પ્રસંગો થતા હોય એનો ઉપહાસ કરે, એ ઉડાવે કે આ શું, આ બધું ખોટા પૈસાનો બગાડ છે, આ લોકો સમજતા નથી. એમાં એક દિવસ પર્યુષણ પૂરા થયા અને બીજે જ દિવસે વરઘોડો નીકળ્યો છે. એનું ક્લિનિક એ બરાબર બજારમાં, અને વરઘોડો ત્યાંથી જ નીકળે. એ વરઘોડો નીકળી રહ્યો હતો રથયાત્રા, અને આ ભાઈ દરવાજામાં ઊભા ઊભા બધા ટીખળ કરી રહ્યા હતા કે આ જો આ બધા ભગતડાઓ નીકળી પડ્યા, આ ચાંદીનો રથ લઈને આ પરમાત્માને, આ ભગવાનની મૂર્તિ, એનાથી શું થવાનું છે, આમ છે તેમ છે. એ મશ્કરી કરવા માંડ્યા. અને બન્યું એવું કે એ ઉદવાડાની આસપાસની જે વસ્તી ને, એમાં પેલા દુબળા લોકો રહે, આદિવાસી. એમાંની એક બાઈ એ બજારમાં કંઈક ખરીદી કરવા આવેલી, અને એની નજર પડી કે પરમાત્માનો રથ નીકળી રહ્યો છે. એની પાસે જે કંઈ પણ હશે, પોતાની ગાંઠ હતી, ગાંઠ ખોલી, કપડાના છેડે બાંધેલો, એમાંથી એક રૂપિયાનો સિક્કો કાઢ્યો અને દોડી અને રથની આગળ જઈને એને સિક્કો મૂક્યો અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પેલો ડૉક્ટર નાસ્તિક એ આ જોતો રહી ગયો. એને થયું કે આ આદિવાસી બાઈ, એને આટલી શ્રદ્ધા છે અને હું જૈન હોવા છતાંય હું નાસ્તિક. એ દિવસથી એનું મગજ બદલાઈ ગયું, ધર્મમાં લાગી ગયું. રથયાત્રા ક્યારે કોને શું ફાયદો કરે નિશ્ચિત નહીં. તો આ રથયાત્રા. અને ત્રીજી યાત્રા છે, તમે જે યાત્રા કરો છો તે નહીં, તમે યાત્રા પ્રવાસ કરો છો. યાત્રા સાથે પ્રવાસ જોડાઈ જાય છે. યાત્રા કરવાની છે, જૈનાપૂર્વક તીર્થયાત્રા કરવા નીકળ્યા. કોઈ ખોટા કાર્યો નહીં, કોઈ રાત્રિ ભોજન નહીં, કોઈ અભક્ષ્ય ભોજન નહીં, કોઈ શોપિંગ નહીં, ફક્ત પરમાત્માની ભક્તિ કરીને પાછા આવવું. આ યાત્રા વર્ષમાં આ આપણું એક કર્તવ્ય છે. ચોથું કર્તવ્ય છે સ્નાત્ર મહોત્સવ કરવો. સકલ સંઘે ભેગા થઈને અથવા કોઈ પર્સનલી પણ સરસ રીતે સ્નાત્ર ભણાવે
અને એ સ્નાત્રમાં બધા જ ભાગ લે એવું કરવું એ ચોથું કર્તવ્ય છે. પાંચમું કર્તવ્ય છે દેવદ્રવ્યની વૃદ્ધિ. એ જમાના અમે કહ્યું દેશકાળ પ્રમાણે બદલાય. મૂળ વાત છે ધર્મ દ્રવ્યની વૃદ્ધિ. ધર્મને જરૂરી એવા દ્રવ્યની વૃદ્ધિ કરવી એ આપણું કર્તવ્ય છે. કોણે કર્યું? પેથળશા મંત્રીએ કર્યું, સંગ્રામ સોનીએ કર્યું, ઘણા બધાએ કર્યું. એ ધર્મદ્રવ્યની વૃદ્ધિ કરી. ઝઘડુશાએ કર્યું. ઝઘડુશાએ પેથળશા મંત્રીએ શું કર્યું? એમની પાસે સુવર્ણ સિદ્ધિ હતી. સુવર્ણ સિદ્ધિ હતી. સુવર્ણનો રસ એક ટીપું 20 મણ તાંબા ઉપર નાખે 20 મણ સોનું બની જાય. પણ એમને પરિગ્રહ પરિમાણ હતું, 5 લાખ રૂપિયાથી વધારે નહીં રાખવાનું. હવે શું કરવાનું? એમણે વખારો બનાવી સોનાની. શેની? સોનાની વખારો બનાવી, ગોડાઉન્સ, વેર હાઉસ, અને એની પર દરવાજા બંધ કરીને લખ્યું જીન ધર્મ માટે. શેની માટે? જીન ધર્મ માટે. ધર્મ દ્રવ્યની વૃદ્ધિ આ રીતે થાય. છઠ્ઠું કર્તવ્ય છે મહાપૂજા. મહાપૂજાની વાત એકવાર વ્યાખ્યાનમાં થઈ જ ગઈ છે, છતાં ફરી આજે કહું, આપણે જે મહાપૂજા કરીએ છીએ એ મહાપૂજા નહીં. એ શાસ્ત્રવિહિત નથી, એ પાછળથી આપણે શરૂ કરેલી છે, જેમાં વાસી ફૂલો ચડાવવામાં આવે અઠવાડિયા 15 દિવસના. કેટલી જીવ જીવાતો અંદર થઈ ગઈ હોય, આટલી લાઇટ, આટલા દીવાઓ કરવામાં આવે અને લોકો આવીને જોવા આવે, આખી રાત બેન્ડ વાગે. એ મહાપૂજા નહીં. મહાપૂજા એટલે શું? સમગ્ર જીન મંદિર, એના પગથિયાથી માંડીને શિખરને ધજા સુધી, ઘુમ્મટ સુધી સફાઈ કામકાજ થાય જૈણાપૂર્વક, જીવોની હિંસા ન થાય એ રીતે, અને સમગ્ર દેરાસર બધા જ પ્રતિમાઓ એકદમ શુદ્ધ થઈ જાય પછી એની પૂજા કરવી એ મહાપૂજા. સુરતમાં જ, મૂળ સુરતના જે ગોપીપુરાના નિવાસી લોકો હતા એ આવી મહાપૂજા વર્ષમાં 2-3 વાર કરતા. સમગ્ર કુટુંબ આવે, આખા દેરાસરની શુદ્ધિ કરે, સવારથી શરૂ થયા હોય 4-5 વાગે, પછી પોતે પૂજા કરે, આરતી ઉતારે અને ઠામ ચોવિયાર ઉપવાસનું પચખાણ લઈને નીકળે. ચોવિયાર ઉપવાસનું પચખાણ લઈને ઘરે જાય. આ મહાપૂજા છે. મહાપૂજા આ રીતે કરવાની છે. સાતમું કર્તવ્ય છે ધર્મ જાગરિકા. ધર્મ માટે જાગવું. તમે પાર્ટી માટે જાગો, લગ્ન માટે જાગો, કોઈ ઘરમાં પ્રસંગ હોય તો જાગો, પણ ધર્મ માટે જાગવાનું. તો શું કરવાનું? બધાએ ભેગા થઈને ધર્મ ચર્ચા કરવાની, ધર્મના ગીતો ગાવાના આખી રાત. એમાં નાસ્તા પાણી વાજિંત્રો બધું ના હોય. તપ હોય, અને તપ કર્યા પછી બધાએ સ્વાધ્યાય કરે. એક વ્યક્તિ બોલે, બધા સાંભળે, એની ચર્ચા કરે, અથવા કોઈ સ્તવન ગાય, કોઈક સજ્જાય ગાય અને એના અર્થ થાય. તો આ રીતે ધર્મ જાગરિકા થાય. આવી ધર્મ જાગરિકા આજે પણ ઘણાય વર્તુળોમાં થાય છે. જો આપણે આંખ ખુલ્લી રાખીએ તો દેખાય. તો આ ધર્મ જાગરિકા એ સાતમું કર્તવ્ય છે. આઠમું કર્તવ્ય છે શ્રુત પૂજા, એટલે કે જ્ઞાન પૂજા. જ્ઞાનની પૂજા કરવાની છે. એટલે શું? આપણી જેમ પુસ્તક ઉપર વાસક્ષેપના ઢગલા નથી કરી દેવાના. હા, જ્ઞાન પાંચમ આવશે, આપણે શું કરીશું? ત્યાં પુસ્તકો મૂક્યા હશે, બધું ગોઠવ્યું હશે, એક કાગળ અને એક પેન્સિલ અથવા એક નોટબુક અને પેન્સિલ મૂકીને આપણે દિવાળીમાં જે વધ્યું ઘટ્યું હોય એ બધું મૂકી દઈશું, થોડા રૂપિયા મૂકી દઈશું અને વાસક્ષેપના ઢગલા કરીશું. મારા ગુરુ મહારાજ કે આ પોથીની જગ્યાએ ઈંટો બાંધી હોય તો તમે પૂજા કરવાના કે નહીં? હે, આપણને શું ખબર પડશે કે આમાં શું છે અંદર? જ્ઞાન પૂજા. જ્ઞાન પૂજા એટલે થોડું ભણવું છે, થોડું જાણવું છે. એ પુસ્તકો અહીંયા ઉપર જ્ઞાન ભંડાર છે, એની સફાઈ કરવી છે. આ બધી જ્ઞાન પૂજા છે. અને સાથે જ એ જ્ઞાનને ઉત્તેજન મળે, જ્ઞાન કોઈક ભણતું હોય એને સહાય મળે, જ્ઞાન છપાતું હોય, લખાતું હોય, એમાં આપણે કંઈક સહાય કરી શકીએ, એ રીતે જ્ઞાન પૂજા કરવાની છે. સંગ્રામ સોનીએ કરેલી, પેથળશા મંત્રીએ કરેલી. ભગવતી સૂત્ર ગુરુ ભગવંત વ્યાખ્યાન કરે. ગોયમાં શબ્દ જેટલી વાર આવે, કેટલી વાર આવે?
36,000 વાર ગોએમાં શબ્દ આવે. ભગવાન ગૌતમ સ્વામી પ્રશ્ન કરે, ભગવાન જવાબ આપે, હે ગોએમાં. અને ગોએમાં શબ્દ આવે, પેથળશા મંત્રી એક સોના મોહર મૂકે. એમના શ્રાવિકા પૃથ્વીની દેવી એ અડધી સોના મોહર મૂકે. એમનો દીકરો ઝાંઝણશાહ એ 5 સોના મોહર મૂકે. 36,000, 18,000 અને 9,000 કેટલી થઈ? 63,000 સોના મોહર. એટલે શું થયું? એમણે 21 જ્ઞાન ભંડારો કરાવ્યા. પેથળશા મંત્રીએ પોથીઓ લખાવી 21 જ્ઞાન ભંડારો કરાવ્યા અને સમગ્ર દેશમાં મૂક્યા. એવી રીતે સંગ્રામ સોની એમણે પણ 36,000 સોના મોહર મૂકીને ભગવતી સૂત્રનું પૂજન કર્યું. એમણે પણ ઘણા બધા જ્ઞાન ભંડારો કરાવ્યા. કુમારપાળ રાજા, વસ્તુપાળ મહામંત્રી, આ બધાએ જ્ઞાન ભંડારો કરાવ્યા. આજે તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ જૈનના શ્રાવકો, સાધુઓ, આ બધાએ સાચવેલું જે જ્ઞાન છે હસ્તપ્રત સ્વરૂપે, એ સૌથી વધારે આખી દુનિયામાં સૌથી વધારે હસ્તપ્રત શેની કોની પાસે છે? જૈનો પાસે. બીજાઓ પાસે નથી. બીજા લોકોની પણ, બીજા ધર્મોની, બીજા સંપ્રદાયોની, બીજા દર્શનોની પોથીઓ પણ જૈનો પાસે સચવાયેલી છે. એવા કેટલાય ગ્રંથો છે કે જે બીજાઓ પાસે નહોતા અને જૈનો પાસેથી નીકળ્યા અને એમને એ કામ લાગે. શેને લીધે? જ્ઞાન પૂજા, શ્રુત પૂજા કરી હતી એટલા માટે. શ્રુત પૂજા કરી હતી એટલા માટે. અને આજે આપણા સુધી એ વારસો પહોંચ્યો છે. આજે પણ કેટલાય સ્થાનોમાં એટલા બધા ભંડારો ભેગા થયા છે. પાટણમાં છે, અમદાવાદમાં છે, ડેલાનો ઉપાશ્રય, કેટલા મોટા ભંડાર છે એની અંદર. ખંભાતમાં છે, જેસલમેરમાં છે, લીંબડીમાં છે. આ ભંડારો પણ જોવા જેવા છે. હસ્તપ્રતોને કેવી રીતે સાચવી, હજાર વર્ષ જૂની હસ્તપ્રતો, તાડપત્રો આજે પણ સચવાયેલી છે. વસ્તુપાલ મહામંત્રીએ જાતે લખેલી તાડપત્ર પોથી છે, ખંભાતમાં સચવાયેલી છે. તમે કલ્પના કરો કે મંત્રી હતા પણ શ્રુત પૂજા માટે જાતે એક તાડપત્ર પોથી કોઈક આગમની, કોઈક શાસ્ત્રની લખી અને સમર્પિત કરી કે આ પોથી હું સમર્પિત કરું. આજે આપણી પાસે પુસ્તકો પણ નથી, બધું ડિજિટાઇઝ થઈ ગયું છે. પણ એ ડિજિટાઇઝ એ ક્યાં સુધી રહેવાનું કોઈ નક્કી નથી. ફ્લોપી ડિસ્ક હતી, જતી રહી. કોમ્પેક્ટ ડિસ્ક આવી, જતી રહી. પેન ડ્રાઈવ આવી, એ પણ જતી રહી. હાર્ડ ડિસ્ક અત્યારે કોઈ મતલબ નથી, બધું જ ગૂગલ ડ્રાઈવમાં રહે છે. તમારા મોબાઈલમાં રહે કાં ગૂગલ ડ્રાઈવમાં રહે, બધું ક્લાઉડમાં રહે છે. ક્યારે બધું નાશ પામી જશે કંઈ ખબર નથી. પણ આ હસ્તપ્રતો 1000 વર્ષથી સચવાયેલી છે ને હજી 1000 વર્ષ રહે તો કોઈ વાંધો નહીં આવે. એ શ્રુત પૂજાને પ્રતાપે. કુમારપાળ રાજાએ શું કર્યું? હેમચંદ્રાચાર્ય ભગવંત પાસે રોજ વંદન કરવા જાય. એક દિવસ હેમચંદ્રાચાર્ય ભગવંત રોજ પ્રસન્ન હોય, ખૂબ આશીર્વાદ આપે, ધર્મચર્ચા કરે. એક દિવસ મૂડમાં નહોતા. કુમારપાળ રાજાએ વંદન કર્યું, સાહેબ આજે શું છે? આપના મોઢા ઉપર આટલી ગ્લાની કેમ છે? કઈ તકલીફ છે તો હું દૂર કરું. ભાઈ તારી શક્તિની આ વાત નથી. તકલીફ તો છે જ, પણ શું તકલીફ છે? તો કે મારે ગ્રંથો લખાવવા છે, શ્લોકો તૈયાર છે. એક લીંબુ ઉછાળે અને 7 શ્લોક બનાવી દે એટલી તાકાત. એક માણસ, એક છોકરો બોલ ઉપર નાખે ને પાછો કેચ કરે એટલી વારમાં 7 શ્લોક બનાવે. પણ લખાવું કોની પાસે? તો કેમ? તો કે તાડપત્ર નથી, ખાલી થઈ ગયા. તાડપત્ર આખા દેશમાં ક્યાંયથી નથી મળતા. તો કેમ ચાલે? પણ શું કરશું? આખા દેશમાં ક્યાંય તાડપત્ર નથી. કુમારપાળ રાજા મહેલે પહોંચ્યા અને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તાડપત્ર ન આવે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ. કોણ? કુમારપાળ રાજા. રાજા છે પણ ગુરુની ચિંતા દૂર ન કરી શકું તો એમનો શ્રાવક શેનો? બેસી ગયા કે જ્યાં સુધી તાડપત્ર ન મળે અન્ન જળનો ત્યાગ. સત્વશાળી પુરુષ છે, બહુ સત્વશાળી છે. એવા સત્વશાળી છે, કાલે જ મેં વાત કરેલી, જીવદયા કેવી પાડી. એવા સત્વશાળી પુરુષ 3 દિવસ થયા, શાસન દેવતાએ આવવું પડ્યું.
કોઈ આરાધના નથી કરી, બેસી ગયા છે. જ્યાં સુધી તાડપત્ર ન મળે ઉઠીશ પણ નહીં, મોઢામાં પાણી પણ નહીં નાખું. શાસન દેવી કે શું છે? તો કે તાડપત્ર જોઈએ છે. તાડપત્ર પાછા બે પ્રકારના આવે, એક ખર તાડ અને એક શ્રી તાડ. ખર તાડ લખવા જાવ ને બટકી જાય, શ્રી તાડ બહુ સરસ રીતે લખાય. મારે શ્રી તાડપત્ર જોઈએ, મારા ગુરુ મહારાજની ચિંતા દૂર કરવી છે. તમે આપો, તથાસ્તુ. બીજે દિવસે સવારે આખા દેશમાં જેટલા પણ તાડના વૃક્ષો હતા બધે જ પાંદડા લહેરાતા હતા. તાડના પાંદડા એટલા બધા મળ્યા અને હેમચંદ્રાચાર્યની શ્રુત જ્ઞાનની આરાધના એટલી પાછી ભેગે ચાલુ થઈ. આ શ્રુત પૂજા છે. તો આ રીતે અત્યારે પણ ઘણા શ્રાવકો, ઘણા સાધુ ભગવંતો શ્રુત જ્ઞાનનું કાર્ય કરતા હોય, એમાં આપણો ફાળો કંઈક હોવો જોઈએ, ભલે થોડુંક, પણ આપણો ફાળો હોવો જોઈએ કે એ જ્ઞાન ઘણા ગુરુ ભગવંતો પંડિતજીઓ પાસે ભણતા હોય, સંઘવાળા તો વ્યવસ્થા કરે જ, પણ આપણો એમાં ફાળો હોવો જોઈએ કે ગુરુ ભગવાન ભણે છે તો હું એમાં કેટલો લાભ લઉં. તો આ શ્રુત પૂજા છે. 9મું કર્તવ્ય છે ઉજવણું. આપણે તપ કર્યું, આપણે આરાધના કરી, એ આરાધના જ્યાં સુધી ઉજવણું ન થાય ત્યાં સુધી અધૂરી કહેવાય. ઉજવણું એ શિખર ચડાવવા જેવું છે. ઉજવણું એટલે કોઈ જમણવાર રાખવો એવું નહીં. ઉજવણું એટલે અનેક પ્રકારના ઉપકરણો ભેગા કરી અને સકળ સંઘને ભેટ કરવા ઉજવણું છે. કોઈક પૂજા ભણાવી અને એ ઉત્સવ કરવો એ પણ ઉજવણું છે. કદમગીરીના ઠાકોર દરબારો નેમિસુરેશ્વરજી મહારાજે બધાને પ્રતિબોધ પમાડ્યો અને કદમગીરીનો આખો ડુંગર એમાં દેરાસર બાંધવા માટેની બધી જગ્યાઓ એમણે ભેટ આપી. નેમિસુરી મહારાજે ના પાડી, ભેટ નહીં લઈએ, તમારે અઘાટ વેચાણ આપવાની. તો કે અમે વેચીએ નહીં, અમે તો ભેટ આપીએ. નેમિસુરી મહારાજ કે હું ભેટ લઉં નહીં. છેલ્લે બહુ સમજાવીને આનંદજી કલ્યાણજી પેઢીના નામે ભેટ લીધી, અઘાટ વેચાણ લીધી. એ લોકો 1 જ રૂપિયો લીધો. એ બધું પતી ગયું, દેરાસરો બની ગયા. પછી બધાય દરબારો આવીને નેમિસુરેશ્વરજી મહારાજ પાસે બેઠા છે અને વાત કરે છે કે સાહેબ, આપના મોઢે ધર્મ સાંભળ્યો, અમારા જીવનમાં પરિવર્તન થયું, અમે ઘણું બધું કર્યું, પણ આજે એક વાત કહેવાનું મન થાય છે. તો કે કહો. તો કે સાહેબ, અમે પૂર્વભૂમાં ઘણા પુણ્ય કર્યા હશે, એટલે રાજકુળમાં જન્મ થયો. દરબાર એટલે રજપૂત, રાજકુળ. અમે રાજકુળમાં જન્મ્યા, આપના જેવા ગુરુ મળ્યા, ધર્મ મળ્યો, પણ અમારી પાસે જ્ઞાન નહોતું. પુણ્ય તો મળ્યું પણ જ્ઞાન નહોતું. એનું કારણ શું? તો કે પૂર્વભવમાં અમે તપ ઘણું કર્યું હશે પણ ઉજવણા નહોતા કર્યા. ઉજવણા નહોતા કર્યા એટલે જ્ઞાન ન મળ્યું. તપ કર્યું હતું એટલે પુણ્ય મળ્યું. ઉજવણું કરવાનું ફરજિયાત, ભલે આપણી શક્તિ મુજબ જેટલું પણ કરી શકાય. 4 ઉપકરણ લાવીને પણ દેરાસરમાં મૂકો તો એ ઉજવણું જ છે. તો આ ઉજવણું છે. 10મું કર્તવ્ય છે તીર્થ, એટલે કે શાસન, એટલે કે સંઘ, એની પ્રભાવના કરવી. અત્યારે ઘણા યુવાનો કહેતા હોય છે કે સાહેબ અમને આશીર્વાદ આપો, અમારે શાસનની સેવા કરવી છે, શાસનની પ્રભાવના કરવી છે. શાસન પ્રભાવના કરવી, પણ કેવી રીતે કરવી? વિવેકપૂર્વક કરવી, ક્યાંય ખેંચાતાણી ન થાય એ રીતે કરવી. વસ્તુપાળની વાત કરીએ, કેવી શાસન પ્રભાવના કરી યાદ નથી મને એટલે લિસ્ટ લઈને આવ્યો છું. વસ્તુપાળ મહામંત્રીએ પોતાના જીવનમાં કેવી શાસન પ્રભાવના કરી? 1.25 લાખ જીન બિંબો ભરાવ્યા છે. કેટલા? 1.25 લાખ. શત્રુંજય તીર્થમાં 18 કરોડ અને 96 લાખ ધન ખર્ચ્યું છે. આબુ તીર્થમાં, આ આજથી 800 વર્ષ પહેલાની વાત છે. આબુ તીર્થમાં 12 કરોડ 53 લાખ, ગિરનાર તીર્થમાં 12 કરોડ 80 લાખ, અને બધું પોતાનું દ્રવ્ય, રાજ્યનું નહીં, પોતાનું પર્સનલ દ્રવ્ય. 984 પૌષધશાળા બનાવી છે. ભગવાનના સમવસરણ ત્રિગડા હોય ને, હાથીદાંતના ત્રિગડા, એ જમાનામાં હાથીદાંત સુલભ હતા, 500 બનાવ્યા છે. અને 505 ચાંદીના અને સોનાના સમવસરણ બનાવ્યા છે પોતાના જીવનમાં. આ આપણી વાત કરી. હવે શાસનને ટકાવવા માટે બીજું ઘણું બધું કરવું પડે.
700 બ્રાહ્મણ શાળા બનાવી છે, સદાવ્રતો, જ્યાં કોઈ પણ આવીને જમી શકે. 3002 શિવ મંદિર બનાવ્યા છે. જૈન દેરાસર કેટલા બનાવ્યા? 1304. પણ શિવ મંદિર કેટલા બનાવ્યા? 3002. 2300 જીર્ણોદ્ધાર કર્યા. દેરાસરોના જીર્ણોદ્ધાર 2300 કર્યા. 3 જ્ઞાન ભંડાર બનાવ્યા. 18 કરોડ સોના મહોરો ખર્ચી એમને. દર વર્ષે 3 વાર સંઘ પૂજા કરે. એમને ત્યાં 500 બ્રાહ્મણ વેદ ભણવા માટે આવે, બધાને સહાય કરે વેદ ભણવા માટે. 1500 મુનિરાજ એમના રસોડે રોજ વહોરવા આવતા. કેટલા? ખંભાત અને ધોળકામાં બંને જગ્યાએ. 1500 યાત્રાળુ રોજ ભોજન કરતા, એટલે નિર્દોષ ગોચરી મળે, નિર્દોષ ગોચરી. 84 તળાવ બનાવ્યા. 465 જેટલી વાવો બનાવી રસ્તે જતા લોકોને પાણી પીવા માટે. 32 કિલ્લાઓ બનાવ્યા, રક્ષણ થાય એટલા માટે. અને ભગવાનના રથ કેટલા બનાવ્યા? 24. ચાંદીના, સોનાના, હાથીદાંતના રથ બનાવ્યા. આ બધું તો ઠીક છે, એમણે 64 મસ્જિદો બનાવી. કેટલી? 64 મસ્જિદો. કોઈને પણ ક્યાંય નીચે નથી દેખાડ્યા. એ પણ આ દેશમાં જીવે છે, એમને પણ કંઈક ધર્મ કાર્ય કરવું છે. 64 મસ્જિદો બનાવી. અને 63 વાર યુદ્ધ કર્યા, અને બધા જ યુદ્ધોમાં એ જીત્યા છે. જિંદગીમાં 63 યુદ્ધ કર્યા છે, કોઈ વાર હાર્યા નથી. કોણ હતા? વણિક હતા, પોરવાળ વણિક હતા. હા, આચાર્ય પદવીઓ આપી અને આ બધુંય કરવા સાથે રાજ્ય સંભાળ્યું છે. રાજાના મંત્રી હતા. આખો ગુજરાત દેશ એમના હાથમાં હતો. મંત્રી, રાજા તો વીરધવલ અને એના દીકરા વિસળદેવ, એ નામ માત્રના. સંભાળે કોણ? વસ્તુપાળ મંત્રી અને તેજપાળ એ સેનાપતિ. આ બંને બધું સંભાળે. અને આ બધુંય કરવા છતાં એમણે એક મહાકાવ્ય બનાવ્યું. નર નારાયણાનંદ નામનું મહાકાવ્ય બનાવ્યું. સંસ્કૃત સાહિત્યના પોતે નિષ્ણાત હતા. અને એકવાર એવું બન્યું કે દિલ્હીનો સુલતાન મોજુદ્દીન, એમના માતા, દિલ્હીનો સુલતાન મોજુદ્દીને નક્કી કરેલું કે મૂળ પહેલાં અમદાવાદનો સુલતાન સુબો હતો અને દિલ્હીમાં સુલતાન બનેલો. એણે નક્કી કરેલું કે ગુજરાતને મારે જીતવું છે અને આખા ગુજરાતને મુસલમાન બનાવી દેવું છે. એણે આક્રમણની તૈયારી કરી. 1 લાખ સૈનિકોને તૈયાર કરીને મોકલ્યા છે લડવા માટે. અને એ આવી રહ્યા હતા અરવલ્લી, આબુ. અરવલ્લીની ખીણમાંથી આવે. હવે એમાં અમુક જગ્યાએ એવો રસ્તો છે કે ત્યાંથી એક માણસ એક સાથે એકવાર નીકળી શકે, વધારે ના નીકળી શકે. વસ્તુપાળે ભીલોને તૈયાર કર્યા, પોતે ગયા અને જે જગ્યાએથી પેલું નેળ હતી ત્યાંથી એક માણસ નીકળે, એક પછી એકને મારતા ગયા. 1 લાખ સૈનિકોને મારી નાખ્યા કે મારા ગુજરાતની ઉપર આક્રમણ આવવું જોઈએ નહીં. આ વાતની સુલતાનને ખબર પડી. સુલતાન બહુ ગુસ્સે ભરાયો. એણે વિચાર્યું કે હવે તો આખા ગુજરાતને ધમરોળી નાખવું છે, નાશ કરી નાખવું છે. હવે એમના માતાને હજ કરવાની થઈ. મક્કા હજ કરવા જવું છે. નીકળ્યા છે. ખંભાત થઈને જ જવાય. ખંભાત એ બંદર હતું મુંબઈ જેવું. ત્યાંથી વહાણમાં બેસીને મક્કા સુધી જવાનું. એ આવી રહ્યા છે. વસ્તુપાળના જાસૂસો ચારેકોર ફરી રહ્યા છે. એમને ખબર પડી. વસ્તુપાળને વાત કરી. વસ્તુપાળે પોતાના માણસો મોકલીને એ સુલતાનના માતાને લૂંટી લીધા. એ આવ્યા ખંભાત અને ખંભાત આવીને ફરિયાદ કરી કે મને લૂંટી લીધા છે ડાકુઓએ, લૂંટારાઓએ. વસ્તુપાળ કહે, રે માતા આપને લૂંટી લીધા? સુલતાનના માતા એ તો મારા પણ માતા કહેવાય, મારા પણ માતા કહેવાય. એને લૂંટી લીધા છે? હમણાં તપાસ કરાવું છું. 2 દિવસમાં બધું પહોંચતું કરાવ્યું કે આ બધી વસ્તુ તમારી મળી ગઈ છે. માતા બહુ ખુશ થઈ ગયા. એમને જવું હતું તો અઠવાડિયું 10 દિવસ રોક્યા. ખૂબ આગતા સ્વાગતા કરી. અને મક્કા જવું હતું હજ કરવા માટે તો આરસ પહાડનું મસ્ત તોરણ બનાવ્યું અને એમને ભેટ આપ્યું કે ત્યાં મારા વતી ચડાવજો. માતા એટલા બધા રાજી થઈ ગયા કે દીકરા તે તો મારી બહુ જ સેવા કરી, કે તમે અત્યારે મક્કા હજ કરીને આવો, પાછા આવીને પણ મારે ત્યાં રહેવાનું છે, મને દીકરો કીધો છે ને. પાછા આવ્યા. વળી અઠવાડિયું 10 દિવસ રાખ્યા.
જતી વખતે માં કહે છે, બોલ દીકરા તારે શું જોઈએ? તો કે મારે કાંઈ નથી જોઈતું, મોજુદ્દીન તમારો દીકરો મારો ભાઈ થાય, એને એટલું કહેજો કે ગુજરાત ઉપર રહેમ નજર નાખે. શું? ગુજરાત ઉપર રહેમ નજર નાખે. અને એ માતા ગયા, સુલતાનની સાથે વાત કરી. સુલતાનને કહ્યું કે અરે તું આમ ગુજરાત ઉપર કેમ ગુસ્સે થાય છે? ગુજરાત કેવું સારું છે, ત્યાં મારો દીકરો છે વસ્તુપાળ, અને એની માગણી છે તારે ગુજરાત ઉપર કોઈ ચડાઈ કરવાની નથી. અને ગુજરાત બચી ગયું, નહીતર ક્યારનું નાશ પામી ગયું. આપણા તીર્થો બચી ગયા આ શાસન પ્રભાવના છે. શાસન પ્રભાવના કઈ રીતે થાય? ઘણા બધા કર્તવ્યો છે. આખા ચોમાસામાં તમે સાંભળ્યા જ હશે, મુનિ ભગવંતે ઘણી બધી વાતો કરી છે. તો એ શાસન પ્રભાવના કરવાની છે. અને છેલ્લું કર્તવ્ય છે આલોચના. આખા વર્ષ દરમિયાન આપણે અનેક પ્રકારના પાપોથી આપણા આત્માને મલિન કરતા હોઈએ છીએ. આપણું મન એ મેલું થતું જ હોય છે. એ યાદ કરી કરીને ગુરુ ભગવાન પાસે એનું પ્રાયશ્ચિત્ત લેવાનું છે, વિશોધી કરવાની છે. જો વિશોધી નહીં કરીએ તો એ પાપો વધતા જ જવાના છે, અને એનો મહેલ એટલો બધો થઈ જશે કે આપણે એને સાફ નહીં કરી શકીએ. એટલે દર વર્ષે આલોચના લેવાની છે. જે કોઈ પણ પાપ કર્યા હોય, નાના મોટા યાદ કરીને જેટલા યાદ આવે ગુરુ ભગવાન પાસે જઈ, ગીતાર્થ ગુરુ ભગવાન જે ગંભીર છે એમની પાસે જઈ આચાર્ય ભગવાન અને આલોચના લેવાની છે. તો આ રીતે આપણે આ 11 કર્તવ્યો દરેક વર્ષે કરવા જોઈએ. આ 11 કર્તવ્યોની વાત કરી. આજે બીજા દિવસે આવતીકાલે ક્ષમાપના મૈત્રી ભાવ વિશે વાત કરવાની છે. મુનિ ભગવાન કરશે તેનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર વર્તમાન જો.